આપણે શરૂઆત કરીશું કોન્ટ્રાક્ટ બેઝ ભરતી. આમાં આપણી સાથે જોડાયેલા રહેશે રાજન ઠક્કર કે જેઓ આંદોલનકારી અને વિદ્યાર્થી આગેવાન છે અને તેઓ મહત્વની ભૂમિકા ભજાવી ચૂક્યા છે આ કોન્ટ્રાક્ટ બેઝ ભરતી આઉટસોર્સિંગના કર્મચારીઓની લડાઈમાં. સાથે જ આપણી સાથે હેમંતકુમાર શાહ પણ જોડાયેલા રહેશે. હેમંતકુમાર શાહ આપણને ઘણી બધી એવી વિગતો આપશે કે જે ડેટાબેઝ અને આંકડા સાથેની હશે, જેથી તમારા સુધી તથ્ય પહોંચે કે ખરેખર 40 વર્ષ. આપણી સાથે મનીષ દોશી કોંગ્રેસમાંથી જોડાશે, જેઓ તેમનો પક્ષ રાખશે, અને પાયલ સાકરિયા કે જેઓ સુરતથી કોર્પોરેટર છે આમ આદમી પાર્ટીના. ભલે આમ આદમી પાર્ટીની હાલની સુરતની જે કંઈ પણ સ્થિતિ હોય, પરંતુ એમના એક કોર્પોરેટર હાલ આપણી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે બેઠા છે. આપણે તેમનો પક્ષ પણ જાણીશું. હવે આપણે આ તમામ પક્ષો અને તમામ મુદ્દાઓની ચર્ચામાં વરિષ્ઠ પત્રકારોની પણ જરૂર પડશે. એટલા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જનક પુરોહિત જોડાયેલા રહેશે અને તેઓ પણ આ મામલે ચર્ચા કરશે અને કઈ પ્રકારના તથ્યો છે તે આપણી સમક્ષ રાખશે. એ જ રીતે સિનિયર પત્રકાર વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલ છે, જેઓ આપણી સાથે જોડાયેલા છે લાઈવના માધ્યમથી. તો લાઈવના માધ્યમથી તેઓ પણ આ માધ્યમમાં આપણને માહિતી પૂરી પાડશે અને આ ચર્ચામાં હિસ્સેદારી લેશે. હવે આપણી સાથે છે પત્રકાર પ્રશાંત દયાળ કે જેઓ અમારા તંત્રી પણ છે અને સિનિયર પત્રકાર છે. આપણે એમની સાથે પણ ચર્ચા કરશું, એમના રાજકીય અનુભવો, તેમના જોયેલા આંદોલનો, કઈ પ્રકારની ભૂમિકાઓ રહી છે નેતાઓની અને કઈ પ્રકારે આંદોલનમાંથી નેતાઓ પેદા થયા છે તેના વિશે પણ આપણે આ આંદોલનની અને હાલના સાંપ્રત સ્થિતિની માહિતી મેળવીશું. આપણે આ ચર્ચાની શરૂઆત કરીએ અને જેમાં આપણે ફરીથી તમને કહી દઉં, કોન્ટ્રાક્ટ બેઝ ભરતીના કર્મચારીઓ અને આઉટસોર્સિંગના કર્મચારીઓનું થતું શોષણ અને આ પ્રકારનું કામ શા માટે ચાલી રહ્યું છે તે બાબતે આપણે ચર્ચા કરશું. સાથે દર્શક મિત્રો, તમે પણ લાઈવના માધ્યમથી તમારા મનની પણ વાત કરી શકો એ અમારો પ્રયાસ છે. માટે તમને નીચે સ્ક્રીન પર જે નંબર દેખાય છે, નંબર પર તમે વોટ્સએપમાં હાઈ કરી મેસેજ કરશો, જેથી તમને એક લિંક મળશે અને તેના માધ્યમથી તમે અહીંયા તમારો પ્રશ્ન રજૂ કરશો અને તમારી વાત રજૂ કરશો અથવા તમારા મનની વાત કરશો, જેથી સરકાર સુધી તમારો અવાજ પણ પહોંચી શકે અને સરકાર તમારા મનની પણ વાત સાંભળે. આપણે ખૂબ સરકારના મનની વાત સાંભળી લીધી છે. હવે આપણે ડિબેટની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો આપણે પ્રશાંત દયાળ સાથે વાત કરીએ અને પ્રશાંત દયાળ સમગ્ર આ ડિબેટનું સંચાલન કરશે અને બાદમાં દરેક પક્ષ પોતાનો અહીંયા એક મુદ્દો રજૂ કરશે. સાથે જ મારે તમને એક વાત સ્પષ્ટતાપૂર્વક કરવી છે. તમને એવું લાગતું હશે કે ભારતીય જનતા પાર્ટી આ મુદ્દામાં સામેલ કેમ નથી, આ ડિબેટમાં સામેલ કેમ નથી. આપણી પાસે ભારતીય જનતા પાર્ટી છે અને હું તમને પરિચય કરાવું કે કયા ભારતીય જનતા પાર્ટીના નેતા આપણી સાથે જોડાશે તો પક્ષ રજૂ કરવા માટે, કારણ કે આ લોકશાહી છે. દરેક વ્યક્તિ પોતાનો પક્ષ રજૂ કરે અને સંવાદ થાય તેવું અમે માનીએ છીએ અને તેવું જ હોવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીના નેતાની એન્ટ્રી કરાવશું અને એમને આપણે આમ આદમી પાર્ટીના પાયલબેનની બાજુમાં બિરાજમાન કરીશું. ભારતીય જનતા પાર્ટીના નેતા આવી ગયા છે, જે પાયલબેનની બાજુમાં તમે જોઈ રહ્યા છો. આ નેતા કયા છે નામ તમારે નક્કી કરવાનું છે, કારણ કે જે તમારો સવાલ હશે એ સવાલને લાયક અહીંયા જે નેતા છે એમના જવાબદાર જે નેતા છે એમનું તમે નામ ધારી લેશો અને એમની સાથે તમે સંવાદ કરશો અને જો શક્ય હશે તો આ ભારતીય જનતા પાર્ટીના નેતા જવાબ આપશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ડિબેટમાં જતા નથી અથવા તો એવી ડિબેટમાં જાય છે કે જે ડિબેટ તેમને પસંદ પડતી હોય. અમે આ બાબતે તમને સ્પષ્ટતા કરી દઈએ કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, સામાજિક કાર્યકરો અને સાથે જ વરિષ્ઠ પત્રકારોને સામેલ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય જનતા પાર્ટી તરફથી એક પણ નેતાનું નામ અમને મળ્યું નથી કે નેતા આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે લોકોની રૂબરૂ થશે. મને લાગે છે આ ગુજરાતની મનની વાત છે, આમાં એક તરફી સંવાદ, લોકો પણ સવાલ કરશે, માટે કદાચ આવું બન્યું હોય. પરંતુ આપણે ભારતીય જનતા પાર્ટી સાથે અન્યાય નહીં કરીએ, એમનો પક્ષ પણ રાખીશું. એટલા માટે જ આપણે એમના નેતાને અહીંયા બેસાડી દીધા છે. જી પ્રશાંતભાઈ. આખા કાર્યક્રમનું જ્યારે આયોજન થયું એ આયોજનની પહેલા અમે ભારતીય જનતા પાર્ટીનો પણ સંપર્ક કર્યો, પરંતુ ભારતીય જનતા પાર્ટી તરફથી એવું કહેવામાં આવ્યું કે જો લોકો સીધા સવાલ પૂછવાના હોય તો એવી ડિબેટમાં અમે નથી જતા અને એના કારણે હવે પ્રજાએ માત્ર ચૂપ રહેવાનું છે, સાંભળવાનું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી તમારો અવાજ સાંભળવા તૈયાર નથી. અમારી તો ઈચ્છા એવી પણ હતી કે આ જે ડિબેટ છે, અહીંયા જે આરોપ પ્રતિ આરોપ થાય તો સરકાર શું માને છે એનું પક્ષ પણ સરકાર તરફથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે મંત્રીઓ રજૂ કરે. એટલે અમારી વિનંતી હતી કે દરેક સ્લોટની અંદર ભારતીય જનતા પાર્ટીને એક પ્રતિનિધિ હોય, પરંતુ તેમણે એવું કહ્યું કે અમને આદેશ છે
કે પબ્લિક ડિબેટમાં જવું નહીં, જ્યાં પ્રજા સીધો સવાલ કરે છે. હવે પ્રજા સીધો સવાલ કરે છે તો એવી ડિબેટમાં કેમ નહીં જવું, એનું કારણ તો તમે સારી રીતે સમજો છો. એટલે અમે એક ભાજપના પ્રતિનિધિને બેસાડ્યા છે, અને એ શું જવાબ આપશે અમને ખબર નથી, પરંતુ આ અમારો એક નાનકડો પ્રયાસ છે. આ પ્રયાસ જે અમે કરીએ છીએ ગુજરાતના મનની વાત, આમાં સરકારને કઠેડે ઊભી રાખવાનો અમારો પ્રયાસ નથી, અમારો ઈરાદો પણ નથી. અમારો પ્રયાસ છે કે લોકોની વાત સરકાર સુધી પહોંચે. અને આપણે ગુજરાત સરકારની જાહેર ખબરોમાં જોઈએ છે કે ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલ સરકાર, એક સંવેદનશીલ સરકાર વિજય રૂપાણીની પણ હતી, એ હવે કેમ બિન સંવેદનશીલ થઈ ગઈ અને જતી રહી આપણને ખબર નથી. ભાજપનો આંતરિક મામલો છે, પરંતુ હવે ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલ સરકાર છે. તો આ સંવેદનશીલ સરકાર સુધી તમારો અવાજ પહોંચે, તમારો અવાજ દેશના વડાપ્રધાન સુધી પહોંચે, તમારી વાત સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ છે કે જેથી જે વાજપેયીની જન્મ જયંતિના દિવસે સુશાસનની વાત આપણે કરીએ છીએ, એ સુશાસન તરફ આ સરકાર કેવી રીતના દેશને લઈ જઈ શકે, ખામીઓ અને ત્રુટિ સુધારવાનો પ્રયત્ન છે. ફરી કહીએ છીએ, આ કઠેડે ઊભું કરવાની વાત નથી, પરંતુ આખા પ્રયાસને સરકાર પર હકારાત્મક છે. સરકાર સાંભળતી જ હોય છે. કેટલાક ચોક્કસ પત્રકારો કે માધ્યમો ઉપર સરકારનો વિશેષ પ્રેમ હોય છે, અમને ખબર છે. અમારી ઉપર પણ તમારો વિશેષ પ્રેમ છે. તો એ પ્રેમ જાળવી રાખજો, અમને સાંભળજો, અમને જોજો, કારણ કે અમારા માધ્યમથી લોકો તમારી સાથે વાત કરવાના છે. એટલે આ કાર્યક્રમને આપણે આગળ વધારીએ છીએ. કોંગ્રેસના નેતા મનીષ દોશી પણ આવી ગયા છે, જે હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે. મનીષ, સ્વાગત છે. તો મનીષ દોશી આવી ગયા છે. હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. હું તુષારને કહીશ કે આખો કાર્યક્રમનું સંચાલન કરે. જી, તો દર્શક મિત્રો, મેં તમને પહેલા પણ જણાવ્યું એ પ્રમાણે તમારા મનની કોઈ વાત હોય તો તમે લાઈવના માધ્યમથી જોડાઈ શકો છો. નીચે જે નંબર તમને બતાવે છે એ નંબરમાં તમે ફોન કરશો અને તમારો અવાજ જે છે એ અહીંયા તમે રજૂ કરી શકશો, એટલે તમારા મનની વાત કરી શકશો, તમારા પ્રશ્ન, તમારા સવાલ. હવે આપણી સાથે આપણે વાત કરીએ એ પ્રકારે બધા જ નેતાઓ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને સાથે જ વરિષ્ઠ પત્રકારો જોડાઈ ગયા છે. પરંતુ આપણે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી અને આઉટસોર્સિંગની શરૂઆત મને લાગે છે કે પહેલા વરિષ્ઠ પત્રકારથી કરીએ અને આપણે તેમની પાસેથી જાણીએ કે આ પદ્ધતિ શું છે, શા માટે હશે, શા માટે આવું થતું હશે કે સરકાર પૈસા જે ચૂકવે છે એ કંપનીને ચૂકવે છે, પરંતુ સીધા જ કર્મચારીને નથી ચૂકવવું. બની શકે કે સરકાર પાસે એનો જવાબ હશે કે દરેક વ્યક્તિને કાયમી કરવા કરતા કોન્ટ્રાક્ટ કરીએ, પરંતુ સરકાર આઉટસોર્સિંગ પણ કરે છે અને કોન્ટ્રાક્ટ પણ કરે છે. તો એ બાબતનું પણ તેમની પાસે સમાધાન છે. અને કર્મચારીઓનું શોષણ જે છે એ કઈ પ્રકારે થાય છે એની તમને વાત કરું કે એટલી હદે કર્મચારીઓનું શોષણ થાય છે કે જે પૈસા ચૂકવવાની વાત થાય છે આ વસ્તુ આપણે સાબિત નહીં કરી શકીએ, પરંતુ જે પૈસા એમને ઓન પેપર ચૂકવવામાં આવે છે એ પણ પૂરતા નથી મળતા. અને વાત કરીએ તો સીએજીના રિપોર્ટમાં પણ મિનિમમ વેજીસનો સવાલ આવે અને જામનગરની હોસ્પિટલનું નામ આવે અને રોશન થાય પૂરા ભારતમાં કે અહીં આટલા રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, અને જે ટેન્ડર આપવામાં આવ્યું આઉટસોર્સિંગનું એ પણ ખોટું છે, ગેરરીતિ ભર્યું છે, મિનિમમ વેજીસનું પાલન નથી થતું, કે જે એમને પૈસા મળવા જોઈએ એટલા તો નથી ચૂકવવામાં આવતા, છતાં પણ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે ગેરકાયદેસર કામ પોતે જ ઇન્સ્ટિટ્યુશન, સંસ્થા પોતે કરે. અને જ્યારે આપણે વાત કરીએ કે આ જે સંસ્થાઓ કામ કરે છે ત્યારે ટેન્ડરની પ્રક્રિયામાં પણ ગેરરીતિ થાય છે. અને આવું સીએજીએ કહ્યું હતું, હું નથી કહેતો, એટલે ઓન રેકર્ડ વાત. તમે વિચારો કે આ કર્મચારીઓનું શોષણ કઈ હદે છે, ત્યારે આ તો આ સરકારનું પણ શોષણ કરી નાખતા હોય તો કર્મચારીઓને શોષણ કઈ રીતે? તો પહેલા આપણે જનક પુરોહિત છે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર, એમને પૂછીએ કે આ શોષણ બાબતે અને કોન્ટ્રાક્ટ બેઝ ભરતી બાબતે પ્રકાશ પાડે અને વાત કરીએ કે કઈ પ્રકારનો માહોલ શરૂ થયો છે, કેટલા વર્ષથી ચાલે છે અને કેવું શોષણ થઈ ગયું છે ગુજરાતના યુવાનોનું અને કર્મચારીઓનું. ગુજરાત વેપારી પ્રજા કહેવાય છે. દરેકમાં પોતાને મને શું મળશે આ એક વાત પેલા મનમાં પેલા કોઈ પણ કામ, આ માનસિકતા બાબુગીરીમાં એટલે અધિકારીઓ પણ વ્યાપક પ્રમાણમાં છે. કોઈ પણ સરકારનું એક ટેન્ડર હોય તો એને એના પર્સન્ટેજ નક્કી હોય છે, એટલે એમાં એને મળવાનું જોઈએ. એક કર્મચારીની ભરતી એવી છે કે એમાં એને કર્મચારીને પગાર એકવાર દાખલ કર્યો પછી એને જીવે ત્યાં સુધી પગાર, પેન્શન, આ તે બધું મળવાનું હોય છે, પણ એમાં અધિકારીઓને કશું જ મળતું નથી.
આ હું 1990 થી વિધાનસભા કવરેજ કરું છું. દરેક મોટા ભાગના પ્રશ્નો ખાલી જગ્યાના આવે છે કે કેટલી ખાલી જગ્યા ભરતી નથી થતી. આ આજકાલ નથી, આ 90 હું 90 થી જોઉં છું, પહેલા હશે કદાચ. પણ ભરતી ન કરવી એ અને પૈસા બચાવવા આ અધિકારીઓની એક સારી હોય કે સરકારે પૈસા કેમ બચાવવા. કારણ કે આ એકવાર કર્મચારી ભરતી કર્યા પછી એનું પગારનું જે ભારણ છે એ કન્ટિન્યુ ચાલુ થઈ જાય છે, એ વર્ષો સુધી ચાલુ જાય છે. એટલે ધીમે ધીમે આ ભરતી પ્રક્રિયામાં ઓટ આવતી ગઈ. પછી 10% કરકસરના નામે 10% વર્ષો ચાલ્યો, પછી એમાં છૂટછાટ મળી. પછી એમાં ભરતીમાં કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમ કે સરકાર એમાં પેન્શન ને આ બધા એના અધિકારીઓના કર્મચારીઓના જે પ્રશ્નો છે એમાંથી અલગ છે, એને કોઈ જવાબદારી સરકાર પર આવે જ નહીં. એટલા માટે કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમ જરૂરી છે, સરકારની કોઈ જવાબદારી જ નહીં એમાં. હવે કોન્ટ્રાક્ટ બેઝમાં તો જે બાબુગીરી જે અધિકારીઓ જે ગમતું હતું એવું બધું મળી ગયું છે. કોન્ટ્રાક્ટ આપવામાં પણ એને કરપ્શન મળે છે, બે કોન્ટ્રાક્ટરની કમાય છે, અધિકારીઓ પણ કમાય છે. આ વાસ્તવિકતા છે, ભલે એ સાબિત થઈ શકે એવી વાત નથી આ, પણ એ વાસ્તવિકતા છે કે કોન્ટ્રાક્ટમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે. આ ભ્રષ્ટાચારને કારણે એનું શોષણ થાય છે કર્મચારીઓ અને આપણા યુવાનોનું. એને કોન્ટ્રાક્ટની શરતોમાં એક ક્લાર્ક માટે માનો કે 25,000 રૂપિયા પગાર નક્કી થયો હોય તો સરકાર તો 25,000 લેકે કોન્ટ્રાક્ટરને ચૂકવી દે છે, પરંતુ કોન્ટ્રાક્ટર જે છે એ 25,000 ઉપર સહી લઈને 15,000 કે 10,000 જ ચૂકવે છે. આ નરી વાસ્તવિકતા છે. આપણને આશ્ચર્ય તો એ બાબતનું થાય છે કે ક્લાસ 4 વોચમેન છે, ડ્રાઈવર છે, પટાવાળા છે, આમાં પણ મોટા ભાગે કોન્ટ્રાક્ટ સિસ્ટમ. સરકાર એની પણ જવાબદારી લેવા તૈયાર નથી. પછી એમ કે યોગ્ય ઉમેદવાર મળતા નથી, એટલે જગ્યા કેમ ખાલી છે કે યોગ્ય. હવે તમને વોચમેન નથી મળતા, ડ્રાઈવર નથી મળતા. ગુજરાતમાં એટલા બધા ડ્રાઈવરો છે, તો ડ્રાઈવર નથી મળતા, તો ડ્રાઈવરની પણ ભરતી નથી કરતા. ક્લાસ 4માં કોઈ ભરતી નથી કરતા. અને બધું કોન્ટ્રાક્ટ સિસ્ટમથી હવે આખું સરકાર આખી જવાબદારી પોતાના ઉપરથી ઉતારી દેવા માંગે છે. અને મોટા ભાઈ આના માટે જવાબદાર હું કોઈ રાજકીય નેતાઓ કરતા વધારે તો આ અધિકારી જે કશું શાસન ચલાવે છે એના હું દોષિત માનું છું કે અધિકારીઓની જ આ રમત છે. આ રમતમાં રાજકારણીઓ દોરવાઈ જાય છે અને એટલા માટે જ આ ગુજરાતના યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. પણ જનકભાઈ એનો અર્થ એવો થયો કે ગુજરાતમાં બધાને રોજગારી મળી ગઈ છે એટલે હવે આપણને ડ્રાઈવર અને વોચમેન મળતા નથી એવું? એટલે ભરતી કરવી જ નથી. તમે એકવાર જાહેરાત તો આપો, જાહેરાત જ નથી આપતા. જાહેરાત આપે તો ખબર પડે કે કેટલા ડ્રાઈવરો એના માટે એપ્લિકેબલ કરે છે. જાહેરાત આપતા નથી. એને ખાલી વિધાનસભામાં જવાબ એવો કે યોગ્ય ઉમેદવાર મળેથી ન મળવાને કારણે કે જગ્યા ખાલી છે. આ જગ્યા ક્લાસ 1 થી ક્લાસ 4 સુધીની હોય તો એમાં કોમન જવાબ આપે કે યોગ્ય ઉમેદવાર મળેથી ભરતી કરવામાં આવશે. હવે તમને ડ્રાઈવર, પટાવાળા, સ્વીપર, આ વોચમેન આ ના મળે એ થોડી કોઈ સ્વીકારી શકે છે. પણ સરકાર આવો જવાબ આપતા જરા શરમ અનુભવતી નથી, એનું આને આશ્ચર્ય છે. તમે વાત કરી ડ્રાઈવર પટ્ટાવાળાઓની ને આજે કઈ, પણ એમાં તમે કીધું કે સરકાર કરતા પણ વધારે જવાબદાર આ બાબુશાહી અધિકારીઓનું કારણ છે. તો આપણે વાત કરીએ વર્ષ 2021ની સ્થિતિમાં કે ડ્રાઈવરો નથી મળતા એવા સવાલ જો સરકાર કરતી હોય તો વર્ષ 2021ની સ્થિતિમાં 107 કર્મચારીઓ ક્લાસ 1 કરાર આધારિત હતા. વર્ગ 2માં 311 કર્મચારીઓ અને વર્ગ 3માં 658 કરાર આધારિત કર્મચારીઓની ભરતી થઈ. તમને ક્લાસ 1 અધિકારીઓ પણ નથી મળતા, તમારે આઉટસોર્સિંગ કરવું પડે કે એમને કરાર આધારિત લેવા પડે. આપણે વાત કરીએ કેટલા રૂપિયાનો આ હિસાબ બને છે તો આઈ થિંક વર્ષ 2019માં ઈસુદાન ગઢવીએ જે એક વાત કરી એમાં એમણે કીધું કે 1200 કરોડ રૂપિયા એજન્સીઓને સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. અને આ એજન્સીઓમાં ક્યાંક ને ક્યાંક રાજકીય નેતાઓ, વહીવટી સ્ટાફની મિલીભગત હોય છે અને તેમના પર કાર્યવાહી નથી થતી. તો ઈસુદાને આજે વાત કરી છે, આક્ષેપ હોય કે ના હોય, પરંતુ હું તમને જે જામનગરની વાત કરી જીજી હોસ્પિટલની, તો ત્યાં જે સીએજીએ રિપોર્ટ આપ્યો એ જે કંપની છે એ કંપની વિરુદ્ધમાં હાઈકોર્ટ સુધી પિટિશનો થયેલી છે, પરંતુ બ્લેકલિસ્ટ થવાના બદલે તેમને બીજા કોન્ટ્રાક્ટ મળે છે. અને ચોક્કસ આ કંપનીઓ છે, બે વ્યક્તિઓ ચોક્કસ રીતે એકબીજાની કંપનીઓમાં સામેલ હોય છે અને આના ડેટાબેઝ આખું ગુજરાત ઘરે બેસીને પણ જોઈ શકે છે. એના માટે બસ આપણે તસદી લેવી પડશે. હવે હું વાત કરીશ યુવા નેતા અને વિદ્યાર્થી આગેવાન રાજન ઠક્કર સાથે કે તેઓ આપણને જણાવે કે તેઓની આ લડત કેવી રહી, શા માટે રહી અને કયા મુદ્દા છે કે જે
આઉટસોર્સિંગના કર્મચારીઓ માંગે છે. તમે કમેન્ટથી પણ તમારો સવાલ અહીંયા મૂકી શકશો અને તમારી વાતને અહીંયા મૂકી શકશો. તમારી કમેન્ટ પણ સ્ક્રીન પર આવશે. તુષારભાઈ, એકચ્યુઅલી સિચ્યુએશન કેવી છે કે ઘણા વર્ષોથી અમે લોકો આ મુદ્દે લડી રહ્યા છે. ઘણા બધા યુવાનોના મુદ્દા છે, વિદ્યાર્થીઓના મુદ્દા છે, પણ અત્યારે હાલમાં જે મેઇન વાત આપણી ચાલી રહી છે કે આઉટસોર્સિંગના મુદ્દાની. હવે હું તમને વાત કરું કે જે પ્રમાણે સાહેબે વાત કરી ને એમાં હું થોડું એડ કરવા માંગુ છું કે વિધાનસભામાં સરકાર એમ કહેતી હોય છે કે લાયક ઉમેદવારો મળતા નથી. છેલ્લા ઘણા સમયથી સરકારે ક્લાસ 4 ની તો ભરતી કરવાની જ બંધ કરી દીધી. જેમ કે એમાં કોઈ પણ હોઈ શકે, ડ્રાઈવર હોય, વોચમેન હોય, સ્વીપર હોય, ક્લીનર હોય, કોઈ પણ હોઈ શકે. છેલ્લા 9 વર્ષથી જે ગુજરાત બીજ નિગમ કે જે સરકાર ખેડૂતોની આવક વધારવાની વાત કરતી હોય છે, એનું એક બીજું પાસું તમને બતાવું કે ગુજરાત બીજ નિગમમાં છેલ્લા 9 વર્ષથી સરકારે ભરતી કરવાની મંજૂરી આપી નથી. 95% બીજ નિગમના કર્મચારીઓ ક્લાસ 1, 2, 3 ના લેવલના 95% કર્મચારીઓ હાલ કોન્ટ્રાક્ટ ઉપર ચાલી રહ્યા છે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝની તમે વાત કરો, ઘણા બધા ગુજરાત સરકારની અંડરમાં આવતા ડાયરેક્ટ ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ એવા છે કે ત્યાં આગળ સિચ્યુએશન કેવી છે કે ત્યાં સરકાર ભરતી કરવાની મંજૂરી જ નથી આપતી. સરકાર જો ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતી હોય તો શું આ કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીઓ પર ખેડૂતોની આવક ડબલ થશે ખરી? પ્લસ હું તમે બીજી એક વાત કરું કે 45 થી 50 હજાર પગાર જેમ કે ક્લાર્કનો હોય છે, જે સરકારી ક્લાર્ક હોય છે એનો 45 થી 50 હજાર રૂપિયા પગાર હોય છે. સેમ કામ હજી કોન્ટ્રાક્ટ વાળો કર્મચારી કરતો હોય છે એનો 20 થી 22 હજાર રૂપિયા પગાર હોય છે. તો જે સરકારી કર્મચારી છે એના કરતાં કામ ડબલ કરવાનું છે, એના કરતાં પગાર અડધો લેવાનો છે, અને ક્યારે પણ નાનો પણ એવો ફોલ્ટ આવે તો ઉપરી અધિકારીઓનું શોષણ સહન કરવાનું છે, માનસિક શોષણ સહન કરવાનું છે, હટાવી દેવાની ધમકીઓ મળતી હોય છે, ઘણી બધી ધમકીઓ મળતી હોય છે. જો એ લોકો ના માને તો એમના જે પેલી મેઇન કંપનીઓના જે કોન્ટ્રાક્ટર હોય ત્યાં સુધી કમ્પ્લેન કરવામાં આવીને એમની બદલી કરવામાં આવતી હોય છે. તમે અમદાવાદમાં અર્બન હેલ્થ ડિપાર્ટમેન્ટમાં જુઓ, ઇવન મેં તો અત્યારે હાલમાં એવું જોયું છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઓફિસમાં પણ ઘણા કર્મચારીઓ અત્યારે હાલમાં 12 હજાર પગારમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરી રહ્યા છે. હવે તમે વિચારો કે આ યુવાનોનું શોષણ નથી તો આ વસ્તુ બીજી શું છે? ઘણી બધી વખત એવું બધું બનતું હોય છે કે મેં જોયું હોય છે કે ઘણા બધા યુવાનો હોય છે કે ના છૂટકે કોન્ટ્રાક્ટ પર જોબ કરતા હોય, ખબર છે કે જે હજી એમની ઉપર જે અધિકારી કર્મચારી છે એનો ડબલ પગાર છે, કામ ઓછું કરે છે, અડધું કરે છે, પણ યુવાનોની પાસે કોઈ ઓપ્શન નથી. એટલે સરકાર જે વિધાનસભામાં બે મોઢી વાતો કરે છે કે અમને જે અમુક વોચમેન નથી મળતા, ડ્રાઈવર નથી મળતા, એ વાત તદ્દન ખોટી છે. છેલ્લા 9 વર્ષમાં સરકારે કોઈ પણ પ્રકારની ભરતી કરવાની મંજૂરી આપી જ નથી. તમે જ્યાં ભરતીની વાત કરો છો ત્યારે મને એક મેસેજ મળી રહ્યા છે કે LRD ના વિદ્યાર્થીઓ ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કમેન્ટ કરી રહ્યા છે. LRD વેઇટિંગ લિસ્ટ વાળા છે, LRD મહિલા છે, તો આ તમામ લોકોને પણ આપણે વાત રજૂ કરવાના છીએ. આપણે અહીંયા તેમનો પણ મુદ્દો આવશે, તેમના નેતા, આગેવાન, આંદોલનકારીઓ અને સાથે જ રાજકીય આગેવાનો પણ એની ચર્ચા કરશે. તમારી કમેન્ટ અમે અહીંયા ડિસ્પ્લે એટલા માટે જ કરી રહ્યા છીએ જેથી આ બધા જ દ્રશ્યો, તમારા શબ્દો, તમારી વાતો બધું જ સરકાર સુધી પહોંચી જાય અને એમને પણ ખબર પડે કે નીચેની સ્થિતિ કઈ છે. એટલા માટે જ આપણે આ કમેન્ટ બોક્સ પણ ઓપન કરી દીધું છે. તમે કમેન્ટ કરી અને તમારા આ જે કઈ સવાલો છે કે જે તમારી વાત છે, રજૂઆત છે, તમે કરી શકો છો. હવે આપણે વાત કરીએ આમ આદમી પાર્ટીના સુરતથી કોર્પોરેટર આપણી સાથે જે જોડાયેલા છે, પાયલબેન સાકરિયા. તો બેન, આઉટસોર્સિંગ કર્મચારીઓ બધું આમ તો સુરતમાંથી તમે આવો છો, કોર્પોરેશનમાં ખૂબ વિશાળ છે અને ત્યાં પણ આઉટસોર્સિંગનો આટલો જ વિકરાળ પ્રશ્ન છે. તો તમને શું લાગે છે કે આ શું થઈ રહ્યું છે? અને તમે તો કોર્પોરેશનમાં બેસો છો ને આંકડા જુઓ છો, તો તમારા આંકડાઓ શું કહે છે? જી, એકદમ વાત સાચી છે. કેમ કે જ્યારે અમે કોર્પોરેટર નહોતા, જ્યારે રાજકારણમાં નહોતા, ત્યારે અમને આ જ્યારે જોતા હતા કે કર્મચારીઓ આંદોલન કરે છે, આ બધી ડિબેટો થાય છે, લોકોનો અવાજ માટે કોઈ બોલતું નથી, આવે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હતા. તો જ્યારે આજે અમે કોર્પોરેશનની અંદર બેઠા છીએ ત્યારે જ્યારે 7-7 હજાર કરોડનું બજેટ હોય સુરત મહાનગરપાલિકાનું, અને જ્યારે વર્ગ ચોથા કર્મચારીને જ્યારે પગાર ચૂકવવાની વાત આવતી હોય ત્યારે એવું કહેવામાં આવે છે કે ભાઈ અત્યારે સુરત મહાનગરપાલિકાનું બજેટ નથી, અત્યારે નુકસાનીમાં સુરત મહાનગરપાલિકા ચાલી રહી છે. તો આખા ગુજરાતની અંદર જે કઈ મહાનગરપાલિકા છે, નગરપાલિકા છે, પંચાયતો છે, તો આ બધા જગ્યાની હાલત કેવી હશે? આ એક સામાન્ય રીતે સવાલ થાય. હવે આપણે જે વાત કરીએ છીએ કોન્ટ્રાક્ટ બેઝ ભરતીની, આઉટસોર્સિંગની, તો હું વાત કરીશ કે વર્ગ 4ના કર્મચારીઓની, જેમ હમણાં પણ મારી પહેલા પણ વડીલશ્રીઓએ વાત કરી કે જે રીતે શોષણ થાય છે, તો સફાઈ કામદારો છે, પટ્ટાવાળાઓ છે, હેલ્થની બાબતમાં જોઈએ તો હેલ્થમાં વોર્ડ બોય છે, આયા છે, આ બધાની નિમણૂકો જે ડાયરેક્ટ થવી જોઈએ એના બદલે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થતી હોય છે. જે કામ કાયમી ધોરણે જે કાયમી જે કર્મચારી હોય છે
એને માનો કે 25 થી 27,000 પગાર હોય છે, અને એટલું જ કામ જે વ્યક્તિ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કરતો હોય એને 7 થી 8,000 રૂપિયા પગાર મળતો હોય છે. તો આ એક પગારનું ધોરણ આપણે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જોઈ શકીએ કે કેટલું બધું નીચું હોય છે. અને જ્યારે આ બાબતે જ્યારે સરકારને સવાલ કરવામાં આવે ત્યારે સરકાર એવું કહે કે આપણને આર્થિક ફાયદો થશે, આર્થિક આપણે જે રીતના સરકાર ચાલી રહી છે એ પ્રમાણે સરકારની અંદર મહેકમનો ખર્ચો વધી રહ્યો છે. સુરત મહાનગરપાલિકામાંથી હું આવું છું એટલે સુરતની વાત કરું તો સુરતના ટોટલ બજેટમાંથી 40 થી 45% બજેટ ખાલી મહેકમ પાછળ વપરાય છે. તો પછી બીજા વિકાસના કામો ક્યારે થશે? અને ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકાર જો એના જે ગુજરાતને સાફ કરવા વાળા જે કર્મચારીઓને નહીં સાચવી શકે કે નહીં એમને કાયમી કરી શકે કે નહીં એના માટે વિચારે તો કોના માટે વિચારશે? એક બાજુથી એવું કહેવામાં આવે છે જેમ હમણાં વાત કરી એમ કે ભાઈ ઉમેદવારો મળતા નથી, તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કઈ રીતના મળી જાય છે ઉમેદવારો? આ તો પેલો સીધો પ્રશ્ન થાય ને. જો મળતા જ ન હોય તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પણ આ એક એવી વાત છે કે એમના પોતાના મળતિયાઓને કઈ રીતના કમાણી કરાવવી? જો કોઈ એમનો પોતાનો માણસ હશે કોન્ટ્રાક્ટર તો એમાંથી પોતે ફાયદો કરશે, કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવશે, પછી જે યુવાનો છે કે જે નીચલા વર્ગના લોકો છે એનું શોષણ કરશે. અને આ તો ઘણા સમયથી ચાલ્યું જ આવે છે કે કઈ રીતના શોષણ કરવું, અલગ અલગ રીતના શોષણના એ લોકોએ પ્રકારો બનાવી દીધા છે. આજે વર્ગ 1 હોય, વર્ગ 2 હોય, વર્ગ 3 હોય કે વર્ગ 4 હોય, જે કાયમી નોકરીમાં જે છે, જેમ કે આપણે LRD ની વાત કરી, હમણાં LRD ના ભી આમાં પ્રશ્ન હતા, LRD ની વાત કરીએ તો આમ જોવા જઈએ તો કાયમી નોકરી છે, પણ 4 થી 5 વર્ષ સુધી તો એમને જે રીતના પગાર ધોરણ જે એમનું હોય છે ખૂબ નીચું હોય છે. જ્યારે એને કામ તો જે કાયમી જે કામ કરતા હોય છે કર્મચારી, એના LRD જે જવાનો કરતા હોય એવી જ રીતના કરવાનું હોય છે, તો પણ એનું પગાર ધોરણ નીચું હોય છે. આજે જનરલી વાત કરીએ તો કોઈ પણ જે યુવાન છે જે ભણી ગણીને જે નોકરી મેળવવા માટેની જેની ઉંમર હોય છે તો 25 વર્ષની ઉંમર હોય છે, 25 થી 26 વર્ષ. આ સમયગાળા દરમિયાન એ નોકરી રોજગાર શોધતો હોય છે અને નોકરી રોજગાર ના મળવાના કારણે આજે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી જે થતી હોય છે એમાં એ ઇન્વોલ્વ થતો હોય છે. કોન્ટ્રાક્ટની એ નોકરી કરે, એની ઉંમર અંદાજિત 25 થી 30 ની વચ્ચે હોય, જ્યારે એનું લગ્ન જીવન શરૂ થતું હોય, એના બાળકો, આખી પરિવારની જવાબદારી થતી હોય, તો આવા સમયગાળા દરમિયાન ખરેખર એમને જે એમનું શોષણ થવું ના જોઈએ, પણ આપણી સરકારની અંદર આવી રીતના શોષણ થાય છે. આજે આપણે ટીવીમાં જોતી હોઉં છું મન કી બાત, પણ માત્ર નેતાઓ જ પોતાના મનની વાત કરે છે. પણ આજે પહેલી વખત આજે ગુજરાતના મન કી બાત આજે કાર્યક્રમમાં હું જોઈ રહી છું કે આજે લોકોના મનની વાત જે થઈ રહી છે, કોન્ટ્રાક્ટ બેઝ જે ભરતી થઈ રહી છે એમની મનની વાત થઈ રહી છે. ખૂબ ખુશીની લાગણી અનુભવું છું અને ખરેખર આ જે વાત છે સરકાર સુધી પહોંચવી જોઈએ. અને જે આ કોન્ટ્રાક્ટ બેઝ ભરતી છે એ તો ના જોવી જોઈએ, કેમ કે ઘણી વખત આપણે બધા જોઈએ છે કે બીજા રાજ્યોની અંદર જ્યાં ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષની અંદર છે તો ત્યાં એવું કહે છે કે ભાઈ કોન્ટ્રાક્ટ બેઝ ના હોવું જોઈએ, કોન્ટ્રાક્ટ ભરતી ના હોવી જોઈએ, એ અમે નાબૂદ કરીશું. જ્યારે ચૂંટણી પ્રચાર થતો હોય ત્યારે ઢંઢેરામાં એવી વાત કરે, જ્યારે ગુજરાત રાજ્ય એમની ડબલ એન્જિનની સરકાર કહેવાય, ટ્રિપલ એન્જિનની સરકાર કહેવાય, તો ત્યાં કેમ નથી થતું? તો પેલા તો અહીંયા એમની પાસે સરકાર છે, સત્તા છે, બધું એની પાસે છે, તો પેલા ઇમ્પ્લિમેન્ટ અહીંયા કરવું જોઈએ ને. જ્યારે બીજા રાજ્યોની અંદર વિરોધ પક્ષમાં છે તો ત્યાં મોટા મોટા ઢંઢેરા કરે છે કે ભાઈ અમે કોન્ટ્રાક્ટ નાબૂદી કરીશું. આજે જનરલી જોવા જઈએ તો મારી પાસે જે માહિતી છે એના આધારે ઓરિસ્સાની અંદર હમણાં જ એક નિર્ણય લેવાયો, પરિપત્ર જાહેર કરાયો કે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી નાબૂદ કરશે. હવે જે ગુજરાત કરતા તો ઘણું પાછળ એવું કહી શકાય કે ઘણું પછાત કહી શકાય જે રાજ્ય, તો આપણા ગુજરાતની અંદર એટલી ઇન્કમ છે, એટલા બધા બુદ્ધિજીવી નેતાઓ છે, ટ્રિપલ એન્જિનની સરકાર છે, તો પણ જ્યારે આપણા કોન્ટ્રાક્ટ બેઝની ભરતી કરવી પડતી હોય તો ખૂબ દુઃખની વાત છે. અને બીજી ભરતીઓ તો આપણે એક બાજુથી સમજીએ, પણ જ્યારે વર્ગ 4ના કર્મચારીઓની ભરતી થતી હોય એ પણ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર, તો મારા મત મુજબ તો એ બિલકુલ ન થવું જોઈએ, એને કાયમી જ ભરતી કરવી જોઈએ. કેમ કે જે વ્યક્તિ દેશ માટે કામ કરે છે, દેશને ચોખ્ખો રાખે છે, રાજ્યને ચોખ્ખું રાખે છે, એનું તમે શોષણ કરશો તો કઈ રીતના થશે? બિલકુલ એ નહીં કહેવાય. તુષાર, પાયલે જેમ કહ્યું કે ચોથા વર્ગના કર્મચારીઓનું જે શોષણ થાય છે આપણે આ કાગળ ઉપર સાબિત ન કરી શકીએ, પરંતુ એનો હું સાક્ષી રહ્યો છું ને મેં ઘણી જગ્યાએ જોયું છે કે જે કોન્ટ્રાક્ટર હોય છે એ કોન્ટ્રાક્ટર એમના બેંક એકાઉન્ટ ખોલે છે અને એના ATM કાર્ડ પોતાની પાસે રાખે છે. એટલે સરકાર એવું કહે છે કે અમે તો હવે સીધો કર્મચારીને પગાર મોકલી આપીએ છીએ એના ખાતામાં, પરંતુ સીધો કર્મચારીના ખાતામાં જાય છે, કોન્ટ્રાક્ટર પૈસા ઉપાડી લે છે, પોતાનું મોટું કમિશન કાપી લે છે અને પછી કર્મચારીને કે સફાઈ કામદારને પૈસા ચૂકવે છે. એટલે આપણી આ જે એજન્ટ પ્રથા છે કે વચ્ચે કોઈક જોઈએ વચેટીઓ, તો વચેટિયાઓ કમાઈ લે છે. અને ઘણા કિસ્સામાં બહુ શરમજનક ઘટના એવી છે કે આ સફાઈ કામદાર મહિલાઓનું શારીરિક શોષણ પણ
આ વચેટિયાઓ કરતા હોય છે. આપણી પાસે આંકડા પણ છે જે તમે વાત કરી એ બાબતના, કે ગુજરાત સરકારની જો વાત કરીએ તો અંદાજે 25% જેટલા દરેક વિભાગોને મળી અને 25% જેટલા લોકોને આઉટસોર્સિંગથી લેવામાં આવે છે. અને જો આંકડાની વાત કરીએ તો 20,000 પોસ્ટ થાય છે કે જે આરોગ્ય અને સ્વાસ્થ્ય વિભાગની જે આપણે વાત કરીએ છીએ, જે ખૂબ સેન્સિટિવ કહી શકાય, ત્યાં પોસ્ટ આઉટસોર્સિંગથી ભરવામાં આવે છે જગ્યાઓ. એની જો આપણે વાત કરીએ તો હજી એમાં વધારે થોડુંક આપણે જઈએ ઊંડાણપૂર્વક અને ડિટેલમાં, તો વિચારો કે જ્યારે તમે કોઈ આઉટસોર્સિંગ કરો છો ત્યારે ઓફિશિયલ સિક્રેટ એક્ટ કેવી રીતે તમે જાળવી શકો, એ પણ મોટો સવાલ છે ને. વળી આરોગ્યમાં 20,000 જેટલી ભરતીઓ આઉટસોર્સથી તમે કરી, અને એમાં શું થાય છે? આવા લોકો પણ અમને ઓળખે છે, અમે એવા લોકોને પણ ઓળખીએ છીએ. પરંતુ હવે આ પાપી પેટનો સવાલ છે. એટલે આમાં ક્યાંક ને ક્યાંક એક ભાઈનો સવાલ હતો, કમેન્ટમાં મેં વાંચ્યો, એમણે જે વાત કરી કે આ બધું શોષણ થાય છે અને સરકાર આટલું શોષણ એટલા માટે કરે છે કે શું સરકારે બધા પૈસા તાઇફામાં વાપરી નાખ્યા કે નહીં? જો આટલું બધું તમે જાણો છો અને તમારું શોષણ થાય છે, તો તમારે જે આ એટીએમ પ્રથા છે, ચેકબુક પ્રથા આપી દેવાની હોય કર્મચારીઓએ, કોન્ટ્રાક્ટરને, એમાંથી તમારે બચવા માટે ક્યાંક ને ક્યાંક તો તમારે પણ સંઘર્ષ કરવો પડશે. હું જાણું છું આ ખૂબ જ અઘરો સંઘર્ષ છે, અને આ સંઘર્ષ અમે જોયો પણ છે અને કેટલાક લોકોના સંઘર્ષના અનુભવો પણ જાણી અને આ વાત કરી રહ્યા છે. તો આ તમે વિચારો, 1200 કરોડ રૂપિયાનો આંકડો થાય છે, અને એ પણ 1200 કરોડના આંકડામાં આપણે જોવા જઈએ તો 28 થી 40,000 રૂપિયા ખાલી આરોગ્યમાં પગાર નક્કી થયા હોય ને એના કોન્ટ્રાક્ટ અપાયા છે, જ્યારે કર્મચારીઓને જે ચૂકવણું થાય છે માત્ર 12 થી 13,000 રૂપિયા. હવે 1200 કરોડ રૂપિયામાં આપણું ટોટલ જો ગણીએ, અને આવું ખાલી એક વિભાગની વાત કરું છું હજી તો, કે જેમાં તમે 50% પણ પૈસા કંપનીઓ નથી ચૂકવતી. પેલો માણસ ગરીબ છે, ખાશે શું, પીશે શું, એના પરિવારના બાળકોને, એના પરિવારની સાર સંભાળ કઈ રીતે લેશે, તેનું પણ આ કોન્ટ્રાક્ટના નિષ્ઠુર જે માલિકો છે એની સાથે મિલીભગતમાં સરકારી બાબુઓ, અધિકારીઓ છે, અને એની પાછળથી જે લોકો ગેમ એટલે કે રમત રમે છે એવા નેતાઓ છે, એના પર મને ઘણી વખત દયા આવે છે કે ઈશ્વરના દરબારમાં શું જવાબ આપશે. કારણ કે આમને પહોંચવાનું જ્યારે આપણી પાસે કઈ સાધન ના હોય ત્યારે બસ આપણી ધા એક જગ્યાએ જ જઈ અને નાખીએ, કારણ કે આપણે લગભગ બધા દરવાજા ખખડાવી ચૂક્યા છીએ આ મામલા પર. ત્યારે ઈશ્વરના દરબારમાં એ શું જવાબ આપશે? આ નિષ્ઠુરોને સવાલ થવો જોઈએ. એટલે સવાલ થવો જોઈએ આગામી પેઢીને, તે શું જવાબ આપશે? એના બાળકોને શું આપશે કે મેં કેટલા લોકોનું લોહી પીધું છે? કારણ કે આ લોહી છે. તમે જે ગરીબોના લોહી પીવો છો એ લોહીના તમે જવાબ તમારી આવનારી પેઢીને નહીં આપી શકો. કમેન્ટ આવી હતી, મારે કમેન્ટ ડિસ્પ્લે પર લાવો, કારણ કે કમેન્ટમાં પણ આવી જ કંઈક વાત હતી, તેની વાત કરું. પછી આપણે મનીષભાઈ દોશી જે કોંગ્રેસના પ્રવક્તા છે તેની સાથે વાત કરીએ. એક ભાઈની કમેન્ટ છે, પ્રોજેક્ટ એન્જિનિયર નામ છે, ખબર નહીં કોણ હશે, પરંતુ એમને પ્રોજેક્ટ પૂર્ણ થાય એમાં ઓપરેટર રાખવા માટે ટેન્ડરમાં શરતો મુજબ 18,000 પગાર આપવાના થાય, પણ કંપની લોકલ ગામના કોઈ પણ ઉમેદવારને પકડીને રૂપિયા 3 થી 5,000 પગારે કામે રાખે છે અને એના નામનું 18,000 રૂપિયાનું બિલ મોકલે છે. આ સમગ્ર ગુજરાતમાં થાય છે, ચાહે તમે કોઈ પણ વિભાગમાં જાઓ, આઉટસોર્સિંગ કર્મચારીમાં કે ખાનગી સેક્ટરમાં. એ જ રીતે એમની અગાઉની પણ એક કમેન્ટ હતી, એ પણ આ કમેન્ટ આપણે વાંચીશું. અને બીજા મિત્રો તમારા સવાલો પણ તમે રજૂ કરો છો, એની પણ હું કમેન્ટ તમને વાંચીશ અને તમારો અવાજ બનવાનો પ્રયાસ કરીશ. મનીષભાઈ, હું તમારી પાસે આવીશ અને મારે એ જાણવું છે કે આટલા વર્ષથી જે સત્તામાં એક પક્ષ છે કોંગ્રેસ પક્ષ, આટલા વર્ષથી મોટો, સૌથી મોટો કહી શકાય તેવો વિરોધ પક્ષ છે નેશનલમાં અને રાજ્યમાં, અને તમે આટલા વર્ષથી આંકડાઓ રજૂ કરો છો, તો ખરેખર સ્થિતિ શું છે, વાસ્તવિકતા શું છે, અને ક્યાં પ્રશ્ન અટવાયેલો પડ્યો છે કે વિરોધ પક્ષના વિરોધ છતાં, લોકોના વિરોધ છતાં પણ કોઈ મામલાનું નિરાકરણ નથી આવતું? તુષારભાઈ, આ ઘણી અગત્યની અને ચિંતાજનક બાબત એટલા માટે, ગુજરાતમાં મોંઘું શિક્ષણ એ ભાજપા સરકારની દેન છે. આ મુદ્દો એટલા માટે હું અહીંયાથી શરૂ કરું છું કે એક તરફ મોંઘું શિક્ષણનું ખાનગીકરણ, અને પછી જ્યારે પેટે પાટા બાંધીને મા બાપ ભણાવે છે, એ ભણ્યા પછી યુવાન જ્યારે રાજ્યની વ્યવસ્થામાં કે કોઈ પણ જગ્યાએ ખાનગી વ્યવસાય માટે જાય, રોજગાર માટે જાય કે સરકારની વ્યવસ્થામાં જાય, ત્યારે તેને જે વ્યવસ્થામાં એને તક મળવી જોઈએ એ તકનો ગુજરાતમાં લાંબા સમયથી અભાવ થઈ છે. સરકારે આઉટસોર્સિંગ, પહેલાં એવું કહેવાય હું વ્યવસાય એન્જિનિયર છું, આઉટસોર્સ એટલા માટે કરવામાં આવે કે તમારી નાની વ્યવસ્થા હોય, એમાંથી તમારે કોઈ વિશેષ તકનીકી માણસો જોતા હોય, સ્કિલ પીપલ જોઈએ, જે તમારી વ્યવસ્થામાં ઇનબિલ્ટ નથી, ત્યારે તમે એને આઉટસોર્સ કરવાનું હોય. આ તો ઉલટું થઈ રહ્યું છે. તમારી આગળ તમે મોટો કોઈ નાની વ્યવસ્થા કરો છો, તમારી આગળ ડ્રોઈંગનો એક્સપર્ટ માણસ નથી, તો તમે એ પર્ટિક્યુલર તમારો પ્લાન બનાવવા માટે તમે આઉટસોર્સ કરીને કોઈ કંપનીને રોકો, એનો માણસ આવીને તમને બનાવી આપે તો એ આઉટસોર્સ કરે. આ તો ઉલટું થઈ રહ્યું છે. વર્ગ 3-4ના કર્મચારીઓ તો સંપૂર્ણપણે આપણે શરૂ કરી દીધું છે. શિક્ષણ અને આરોગ્ય એ રાજ્યના માનવ સૂચક માટેના મોટા ઇન્ડિકેટર છે.
તો હ્યુમન ઇન્ડેક્સ માટેની તમે વ્યવસ્થા જો તો 2004 પછી સરકારે શું કર્યું, માનવ સૂચકાંકની સાચી સ્થિતિ બહાર ન આવે ગુજરાતમાં, એટલે છેલ્લો રિપોર્ટ 2004માં ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટનો એક બનાવ્યો, ઇન્દિરાબેન હિરવે જેવા સોશિયલ સાયન્ટિસ્ટ અને વિદ્યુતભાઈ ને ઘણા બધા લોકોએ, અને એના પછી એ રિપોર્ટ આજે એના પછી ક્યારેય બહાર આવતો નથી ગુજરાતમાં, જેથી કરીને સત્ય સામે ન આવે. સવાલ એ છે કે આઉટસોર્સ કેવી રીતે? તો હું તમને કહીશ કે સૌથી મોટામાં તમે સરસ મજાની વાત કીધી કે જામનગરનું ઉદાહરણ આપ્યું, પણ જામનગર જેટલું ઉદાહરણ કરતા એની પહેલાનું જ ઉદાહરણ આપણે અમદાવાદ અર્બન હેલ્થનું છે. જ્યારે આપણે કોરોના કાળની અંદર અમદાવાદમાં તો બધી વ્યવસ્થા હોય, પણ અમદાવાદના 48 રોડમાં અર્બન હેલ્થ સેન્ટરની સરકારે કોરોના ટાઈમે જ કોર્પોરેશનને જાહેરાત આપી કે અમારે આટલા ડોક્ટર જોતા છે, આટલા એના પેરામેડિકલ સ્ટાફ જોતા છે, અને એક તરફથી આપણે એમ કહીએ કે આપણી રાજ્યની અંદર ઉત્તમ માનવબળ તૈયાર થઈ રહ્યું છે, નર્સિંગનો સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ ને એ બધું તૈયાર થઈ રહ્યું છે. અને એની સૌથી મોટી વ્યવસ્થા ડોક્ટરોને આપણે લેવા માટેની જ્યારે ઇન્ટરવ્યુ કર્યા પ્રોસેસ, તેમાં એકી આજે 1400 થી 1500 લોકોનું ટોળું ભેગું થઈ ગયું આખે આખું ડોક્ટરનું, અને પછી એટલી બધી અવ્યવસ્થા અને અરાજકતા થઈ એટલે એમને મુલતવી રાખવું પડ્યું. સવાલ એનો છે, આવું ને આવી પ્રશ્ન હતું એક આપણે વડોદરાની અંદર, ત્યારે પણ કોવિડ વખતે ભરતીની પ્રક્રિયા આઉટસોર્સથી જ આવી એજન્સીને, પણ આનો તો મેં સૌથી પહેલા આની શરૂઆત થઈ શ્રમ અને રોજગાર વિભાગમાં. સૌથી ચિંતાજનક વિભાગનું નામ શ્રમ અને રોજગાર. એ શોષણ કરે, જેનું કામ શોષણ રોકવા માટેનું છે. જેને કોઈ પણને કાંઈ તકલીફ હોય, કોઈનું પણ શોષણ થતું હોય શ્રમિકોનું કે એનું, તો એ શ્રમ અને રોજગાર વિભાગ આગળ ફરિયાદ કરવાની હોય. એ શ્રમ અને રોજગાર વિભાગ પાછો વિભાગ શેના માટે આઉટસોર્સ કરે? કૌશલ્યવર્ધન કેન્દ્રો, KVK. આ કૌશલ્યવર્ધન કેન્દ્રો કેવા? KVK 500 કેન્દ્રો ખોલ્યા ગુજરાતમાં. એ કેન્દ્રો ઉપર શું કર્યું? એક કેન્દ્રમાંથી 2 કરોડ રૂપિયા બારોબાર એજન્સી લઈ જાય. આ સત્તાવાર રીતે કહું છું, મેં લગભગ 1.5 વર્ષ લઈ રહ્યો એની સામે પુરાવા સાથે. અને તે સમયની કંપની આઉટસોર્સિંગ એજન્સી MJ સોલંકીને નાકરાણી વાળી બ્લેકલિસ્ટ કરી. પણ સુંદર વાત એનાથી આગળ, સરકાર કેટલી પાવરફુલ, શ્રમ અને રોજગારમાં બ્લેકલિસ્ટ કરી તો એ આરોગ્યમાં તબદબો બોલે એનો, એ જ નક્કી કરે એટલા જ માણસો લેવાય. ત્યાંથી બીજા વિભાગમાં આપ્યું, સરકારનો એક વિભાગ એને બ્લેકલિસ્ટ કરે આઉટસોર્સિંગ એજન્સીને, કારણ સરકાર બાજુ લખે છે એના સત્તાવાર રિપોર્ટમાં કે આ આઉટસોર્સિંગ એજન્સી 50%, 45%, 55% પગાર આપે છે. એની વ્યાપક ફરિયાદો જોતા તેને બ્લેકલિસ્ટ કરવામાં આવે. આવું સરકાર સત્તાવાર શ્રમ અને રોજગાર વિભાગે આ એજન્સીને બ્લેકલિસ્ટ કરતા કર્યું. સવાલ શું થયો? રાજ્યના અન્ય વિભાગમાં એનો દબદબો આવી ગયો. કોવિડ વખતે આપણે જોયું તો વડોદરાની અંદર શું થયું? પોલીસ કમિશનરને ફરિયાદ કરવા યાના સ્પેશિયલ મૂક્યા હતા ઓફિસરને, રાજ્યની વ્યવસ્થાના અત્યારે તો દબદબાવાળા અધિકારી મૂક્યા, એમને ફરિયાદ કરવા ગયા, પોલીસ ફરિયાદ થઈને પછી કાંઈક કેન્ટીનમાં ચા પીવાઈ ગઈ. સરસ મજાની વાત. રાજ્યની અંદર આઉટસોર્સિંગની અંદર 5 લાખ જેટલા કર્મચારીઓ આઉટસોર્સિંગમાં અને 10 લાખ જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે. આ હું એટલા માટે કહી રહ્યો છું, અને એ કર્મચારીઓ આગળથી 10,000 રૂપિયા એવરેજ જો એજન્સી લઈ જતી હોય વધારાની સર્વિસ ચાર્જ સિવાયની, તો એ 500 કરોડનો ભ્રષ્ટાચાર છે. અને આ આખા વર્ષ દરમિયાન 5,000 કરોડનું આખું તંત્ર ગોઠવાયેલું છે. પ્રશાંતભાઈ સરસ કીધું કે એની આગળ ATM હોય ને ATMથી એને બારોબાર લઈ જાય. આ વ્યવસ્થા તો બહુ આધુનિકતાની વાત છે. ATM સુધી જવાનું જ નથી તમારે. વાઉચર ઉપર લખે, પેન્સિલથી લખવાનું, કોઈ જગ્યાએ નહીં. વિધાનસભાના પટલ ઉપર કોંગ્રેસ પક્ષના અમારા ધારાસભ્યશ્રીઓએ આ સંપૂર્ણ મુદ્દાને વારંવાર રજૂ કર્યો. અમારા પાટણના વિધાયક છે, જાગૃત અને શિક્ષણ ક્ષેત્રે પણ કામ કરે ડૉક્ટર કિરીટ પટેલ, એને આ પ્રશ્નની સંપૂર્ણપણે ગંભીરતાથી વાત રજૂ કરી. અમારા સન્માનીય ધારાસભ્યશ્રીએ, બીજા પણ અમારા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો આ તમામ બાબતની રજૂઆત કરી અને પુરાવા સાથે કરી. ત્યારે 2021માં તત્કાલીન નાયબ મુખ્યમંત્રીશ્રીએ કીધું કે અમને સત્તાવાર ફરિયાદ મળી છે કે મોટા પાયે આર્થિક શોષણ થાય છે. માનનીય નીતિનભાઈ હાઉસના પટલ ઉપર સ્વીકાર, હવે અમે એકાઉન્ટ થ્રુ આપશું. શરત અંદર હોય PAF, ESI બધું કાપવાનું, કોઈ કાપવાની કાંઈ વાત નહીં, બધાના નંબરની વાત, બધું સિવિલથી માનીને બધી જગ્યાએ. ઇમરજન્સીના નામે તો આપણે સમજી શકીએ કે કોવિડ વખતે અચાનક પરિસ્થિતિ એવી થઈ ને આપણે માણસોની વધુ જરૂર પડી, પણ માણસોની જરૂરત ક્યાંથી પડે? કારણ કે ઓલરેડી એની માટે કામ કરતા હતા માણસો. એનો મતલબ કે જે આપણે એક્સરે ટેકનિશિયન 3 બોલે છે, હકીકતમાં એજન્સીનો એક જ છે ને 2નો પગાર બારોબાર જાય છે. સિક્યુરિટી ગાર્ડમાં 100 મેન પાવર સપ્લાય કરવાનો હોય, તેની બદલે એની આ હોય 70 ફિલ્ડ ઉપર અને 30 બરાબર સ્પેર થઈ જતો પગાર. આ એક આખું સુનિયોજિત રીતે કૌભાંડ ચાલે છે.
કોન્ટ્રાક્ટની અંદર સમજવા જેવું, રાજ્યની અંદર સર્વ શિક્ષા અભિયાન નામ કેટલું સરસ મજાનું લાગે. આ સર્વ શિક્ષા અભિયાનમાં કામ કરતા કર્મચારીઓને 5,000 રૂપિયા લાંબા સમયથી, એને બહુ માથાકૂટ થઈ, 1.5 વર્ષ લઈ રહ્યા અમે. અમારા એ કોન્ટ્રાક્ટના કર્મચારીના યુનિયનવાળા ભાઈ છે અમિતભાઈ કવિ, અને બધા મિત્રો લઈ રહ્યા લાંબા સમય સુધી. તો અંતે છેલ્લે શું થયું કે 7,000 રૂપિયા કરશું અને બાકીના છૂટા કરી દઈશું. મનરેગા જે રોજગાર માટેની ઐતિહાસિક યોજના, ડૉક્ટર મનમોહનસિંહજી વડાપ્રધાન શ્રી, યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના શાસનમાં દેશની અંદર સામાન્ય માણસને 100 દિવસનું ડિમાન્ડ બેઝ રોજગાર, માણસ નક્કી કરે 100 દિવસ આપવાનો કાયદો બનાવ્યો. શું થયું ગુજરાતમાં? અહીંયા જે બધાને રોજગાર આપે એ વ્યવસ્થામાં કામ કરે છે મનરેગામાં, એના કોમ્પ્યુટર ઓપરેટરને 5,000 રૂપિયા પગાર મળે. તમે સમજી શકો આ કોન્ટ્રાક્ટની સિસ્ટમમાં કાંઈ બોલે ડીડીઓ તરત રવાના કરી દે, બિલમાં સહી ન થાય કાઢી મૂકે. અસુરક્ષાની ભાવના વચ્ચે સતત ખોટા કામ કરાવવા માટેની વ્યવસ્થા. એક તરફ રાજ્યની વ્યવસ્થાની અંદર માનવધનને સમયસર રોજગાર નહીં આપવાનો, એ રોજગાર નહીં આપીને એને એની ભવિષ્ય સાથે રમત રમવાની, અને બીજી બાજુ નિવૃત્ત કર્મચારીઓને પોતાના મન ફાવે તેવા કામ કરાવવા માટે સચિવાલયની અંદર તમે જુઓ તો જેટલા લોકો 65 વર્ષ વતાવી ગયા એવા અનેક લોકો રાજ્યની વ્યવસ્થામાં લાંબા સમયથી ધૂણી ધખાવીને બેસી ગયા છે. એમના સિવાય રાજ્યમાં કાંઈ કામ ન થઈ શકે એટલી હદે એટલું કે આપણને થાય છે. જે વિધાનસભા જે આખું વ્યવસ્થા કરે છે ને આપણા વિધાનો ઘડે છે, કાયદા ઘડે છે, એ વિધાનસભામાં 45% કરતાં વધુ નિવૃત્ત કર્મચારીઓને જુદા જુદા કોન્ટ્રાક્ટને એના ઉપર રાખવામાં આવ્યા છે. આ વાત એટલા માટે હું કહી રહ્યો છું કે તુષારભાઈ સારી વાત કીધી કે ભાઈ જામનગર મેડિકલ કોલેજમાં ને જામનગરની હોસ્પિટલમાં પ્રશ્ન આવ્યો હતો, બહેનોએ લખીને આપ્યું શું પરિસ્થિતિ થઈ. એમની આગળ શારીરિક, માનસિક ને આર્થિક શોષણ થતું, લખીને આપ્યું. આજ દિન સુધી કાંઈ નહીં, દેખાવ પૂરતી તપાસ થાય, ભાવ બદલાઈ ગયા. આ પરિસ્થિતિની અંદરનો ઉકેલમાં આપણે જોઈએ તો આઉટસોર્સિંગની શિક્ષણ, આરોગ્ય અને એના સિવાય જે હમણાં ચોંકાવનારી આપની આવો તો ગઈકાલે મારે વાત થઈ હતી કિરણભાઈ સાથે ને એમની સાથે, તો એમને એક બહુ સરસ મજાની વાત હું વાંચીને આવ્યો કે જે ગોતીને કે મેં ઘણા વખત પહેલાં કીધેલું, ચીફ ઓફિસર તમને આઉટસોર્સ એજન્સી પૂરા પાડે. એ ગ્રેડ અને બી ગ્રેડની નગરપાલિકાનો ચીફ ઓફિસર આઉટસોર્સ. તમે વિચાર કરો, અને એને કેટલા લાખની ઊંચા પદમાં આવ્યા તો તરત છૂટો કરી દેવાનો એજન્સીએ. 43 લાખ રૂપિયા કેવી કંઈક સમથિંગનો નાણાકીય ગેરવહીવટ થયો, જેને નગરપાલિકાની અંદર 8 થી 10 લાખ નાગરિકોના સુવિધા આપવાની છે, વ્યવસ્થા સાચવવાની છે, નિર્ણય કરતા અધિકારી છે, એ ચીફ ઓફિસર આઉટસોર્સ કરે. કેટલી સુંદર વાત સરકારની. અને સરકાર છતાં એમ કે અમે ભરોસાની સરકાર. ભરોસો એમને ભ્રષ્ટાચાર ઉપર છે, ભરોસો એમને ગેરરીતિ ઉપર છે, ભરોસો એમને રાજ્યની અંદર પોતાની બહુમતીના જોડે જે એમની સરમુખત્યારશાહી એના પર છે, ભરોસો એમને પોતાના ખોટા કામ કરવાની વ્યવસ્થામાં ગોઠવેલી જે આખી આયોજનબદ્ધ છે ભ્રષ્ટાચાર, એની ઉપર ભરોસો છે. સવાલ છે સરકાર નામદાર વડી અદાલતમાં પણ એફિડેવિટ ખોટું કરે છે. ગુજરાતની અંદર વિદ્યાબેનશ્રીએ કીધું કે સહાયક પ્રથાના નામે એમને આઉટસોર્સિંગને કોન્ટ્રાક્ટમાં લઈ લીધી, પણ જે કેસ ડબલ ડિવિઝન એટલે ડિવિઝન બેન્ચે પોતે ચીફ જસ્ટિસની ડિવિઝન બેન્ચે ગુજરાતમાં સહાયક પ્રથા એ શોષણવાળી પદ્ધતિ છે, લોકોને મુશ્કેલી ઊભી થાય છે, ઇક્વલ પે ઇક્વલ વર્ક ઇક્વલ પેનો જે સિદ્ધાંત છે એનું ઉલ્લંઘન છે સદંતર. તો આ વ્યવસ્થા ઉપર રોક લાગવી જોઈએ, અને આ વ્યવસ્થા શોષણવાળી હોવાથી ડિવિઝન બેન્ચે આને રદ કર્યું. મારી વાત પૂરી કરીશ, બેલ વાગી ગયો છે. પણ આખી વ્યવસ્થાની અંદર સંપૂર્ણપણે જે સહાયક પ્રથા છે એ ગેરકાનૂની, ગેરબંધારણીય અને માનવના અધિકારનું ઉલ્લંઘન છે, આવું ડિવિઝન બેન્ચ નોંધે છે. ત્યારે એની સામે કોણ જાય છે? ગુજરાતની ભાજપ સરકાર સુપ્રીમ કોર્ટમાં જાય. આજ દિન સુધી 10 વર્ષ કરતાં વધુ સમય થઈ ગયો, સરકાર મુદત ઉપર મુદત પાડી રહી છે. શાના માટે? સરકારને થોડી પણ શરમ હોય. આજે મન કી બાતના કોઈના આપણે દેશના પ્રધાનમંત્રીશ્રી આ પ્રચારની પ્રધાનમંત્રીશ્રીનો આજે કાર્યક્રમ છે, તો એની સામે નવજીવન ન્યૂઝે પણ આ મન કી બાતની સામે લોકોને 2 વે કોમ્યુનિકેશનમાં રાખ્યા છે. ત્યારે હું કહું છું કે આજના દિવસે આ યાદગાર દિવસ, કારણ કે ગઈ 14મી તારીખ હમણાં જ ગઈ છે આપણે બાબા સાહેબની, ત્યારે આપણે એક નક્કી કરીએ કે રાજ્યની અંદર શોષણવાળી પદ્ધતિ ઉપર રોક લાગે, લોકોને માનવ અધિકારનું સંરક્ષણ થાય, એ જે કામ કરે છે એનું એને સન્માનજનક વેતન મળે. અને એની માટે સરકારે કશું કરવાની જરૂર નથી. રાતોરાત ભરતી સરકાર કરે તો કેલેન્ડર લાંબુ છે,
સરકાર આગળ એ કરવા જાય તો ઘણી બધી સમસ્યાઓ છે. એટલે એ બધી સમસ્યા આપણે ભાજપના નેતા છે એમની પાસેથી જવાબ પણ માંગવો છે અને 10 સેકન્ડમાં કહી દઉં છેલ્લી વાત મારી કે સરકાર એટલું જ કરે ખાલી કે સુપ્રીમ કોર્ટની અંદર જે સરકારે પોતે ગુજરાતના યુવાનોને નુકસાન કરતી પડતી જે ડિવિઝન બેન્ચનો ચુકાદો એની સામે જે અપીલ કરી છે એ અપીલ પાછી ખેંચી લે તો પણ મને એમ લાગે છે કે ગુજરાતના યુવાનોને રાહત મળશે. જી, હવે આપણે ભારતીય જનતા પાર્ટીના નેતા છે આપણી સાથે જે જોડાયેલા છે તે આપણે ફોકસ કરીએ અને આપણે જોડીએ હવે વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલને કે જેઓ સવાલ કરશે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે વાત પણ કરશે, સંવાદ કરવાનો પ્રયાસ કરશે જો જવાબ આપે તો. અને દિલીપભાઈ આઉટસોર્સિંગ અને આ જે ભરતી પ્રક્રિયા અને આઉટસોર્સિંગ કર્મચારીઓનું શોષણ છે એના મુદ્દા પર ચર્ચા કરશે. દિલીપભાઈ, પહેલા તો નવજીવનને અભિનંદન. તુષાર અને પ્રશાંત જે તમારી ટીમ છે એને એક મેરેથોન સાચી જે ડિબેટ કહેવાય કે જે અત્યારે ટીવીમાં જોવા નથી મળતી એ ડિબેટ ચાલુ કરી છે. લાંબો સમય સુધી ચાલે એવી ડિબેટ અને અલગ અલગ લોકોને સ્પર્શતા મુદ્દાઓની. તો તમારી ટીમને અભિનંદન છે એના માટે. આવા દરેક ખરેખર ટીવી ચેનલમાં આ પ્રકારનું થવું જોઈએ એવું હું પોતે માનું છું. મૂળ વાત આ શરૂ ક્યાંથી થયું, કોન્ટ્રાક્ટ પ્રથા શરૂ ક્યાંથી થયું? મને લાગે છે કે એને જો ઊંડા ઉતરીએ તો કર્મચારીઓની હડતાલ એના માટે જવાબદાર છે. પહેલું કારણ એ છે, હું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જ્યારે રિપોર્ટિંગ કરતો હતો ત્યારે દિનકર મહેતા કરીને હતા તો વારંવાર એ સ્ટ્રાઇક પાડતા હતા, વારંવાર નેતાઓના નાક દબાવતા હતા. ત્યારથી મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની જે પહેલા વિચારધારા હતી એ વિચારધારાને વધારે મજબૂત કરવા માટે કોન્ટ્રાક્ટ પ્રથા લાવવામાં આવી. જોકે પહેલા શરૂઆત આમ તો કામ કરીએ તો શંકરસિંહ વાઘેલાથી શરૂઆત થઈ હતી કે જે સરકારી જે સિક્યુરિટી સરકાર જે આપવી જોઈએ અલગ અલગ કંપનીઓમાં હતા લોકોને, તો એ જે પોલીસ દ્વારા આપવામાં આવતી હતી તો એના માટે શંકરસિંહ વાઘેલાએ અલગ કંપની ઉભી કરી અને એમાં કર્મચારીની ભરતી કરીને એક કંપની એને માણસો પૂરા પાડે. ત્યારથી એ શરૂઆત થઈ કોન્ટ્રાક્ટ પ્રથા કહી શકીએ આપણે. પૂરેપૂરી તો ન કહી શકાય પરંતુ એ આંશિક રીતે ત્યારથી શરૂ થયું. પછી આનંદબેન આવ્યા અને શિક્ષકોમાં એ પ્રથા ચાલુ કરી. ભરતી શિક્ષકોની નહીં કરવાની, કાયમી સીધી ભરતી નહીં કરવાની, ત્યાંથી ચાલુ થયું. તો આજે શોષણની આખી એક નવી પ્રથા આ ભારતીય જનતા પાર્ટી જે મૂડીવાદી વિચારધારામાં માને છે એ વિચારધારાને અનુરૂપ આ આખી પ્રથા ઊભી થઈ છે. મનીષ દોશીએ જે વાત કરી, સુપ્રીમ કોર્ટમાં છેલ્લા 10 વર્ષથી આ કેસ ચાલી રહ્યો છે અને રાજ્ય સરકાર પોતે ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટની સામે ગયેલી છે અને એના માટે એ સરકારે ખરેખર એ જે અરજી કરેલી છે સુપ્રીમ કોર્ટમાં ગઈ છે એ પાછું ખેંચી લેવું જોઈએ. ઇવન ગુજરાત હાઈકોર્ટે પણ ઘણા બધા જજમેન્ટ આપેલા છે. એમાં ખાસ કરીને આપણે ગાંધીનગર એક પત્રકાર પણ એમાં ગયા હતા કોન્ટ્રાક્ટ આધારિત પદ્ધતિમાં. તો એમાં એણે જે વિગતો રજૂ કરી હતી એ વિગતોના આધારે હાઈકોર્ટે કેટલીક ટિપ્પણીઓ કરી હતી. એમાં એક બાબત એવી બહાર આવી હતી કે ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના એક નેતાની સાથે જોડાયેલી કેટલીક કંપનીઓના મોટા ભાગના કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યા છે આજે પણ. એ બધી બાબતો ત્યારે કોંગ્રેસે પણ રજૂઆત કરી હતી અને ગુજરાત હાઈકોર્ટમાં એના ઘણા ડોક્યુમેન્ટ પણ આપવામાં આવ્યા હતા. તો આ બધી જ બાબતો જાહેર થયેલી છે, લોકો જાણે છે. લોકોની જે આખી સિસ્ટમ, આ લોકો માટેની જે આખી સિસ્ટમો, કર્મચારીઓને ભરતી કરવા માટેની જે સિસ્ટમો ઊભી થઈ છે એના કારણે સૌથી વધારે જો કોઈનું શોષણ થયું હોય તો એ શિક્ષકોમાં તો થયું જ છે. શિક્ષકો એ જાગૃત છે અને બોલતી પ્રજા છે, બોલતા કર્મચારીઓ છે. પરંતુ સૌથી વધારે જો કોઈને નુકસાન થયું હોય તો તે સફાઈ કર્મચારીઓને છે. સફાઈ કર્મચારીઓને અત્યારે એને જે પગાર મળે છે એ એના કોન્ટ્રાક્ટરોને જે પગાર મળે છે એનો 50% માંડ ચૂકવવામાં આવે છે, 50% માંડ. અને સરકારે હમણાં શિક્ષકોમાં નવી કોન્ટ્રાક્ટ પ્રથા કહી શકીએ આપણે એ પ્રકારની ચાલુ કરી છે વિઝિટિંગ ટીચર તરીકેની. એ વિઝિટિંગ ટીચરમાં અત્યારે દરેક સ્કૂલ સંચાલકો શોષણ કરી રહ્યા છે. 250 રૂપિયા એક ક્લાસના એને આપવાના, એક ક્લાસ લે એટલે 250 રૂપિયા આપવાના એવું સરકારે ઠરાવેલું છે. પરંતુ આ જે શિક્ષકોનું શોષણ છે એના સંચાલકો એને એમાંથી 250 રૂપિયાને બદલે માત્ર 100 રૂપિયા જ આપે છે. એની પાસેથી 4 ગણું કામ લે છે. માત્ર ક્લાસ પૂરતું જ નહીં, એ સ્કૂલનું કામ પણ કરાવે છે, હિસાબી ક્લાસ તરીકેનું પણ કામ કરાવે છે. તો આ શોષણની એક બીજી પ્રથા થઈ. એટલે કે સરકાર ગમે તેટલા નિયમો બનાવે, ગમે તેટલી એમાં સુધારાઓ કરે પણ એની જે કોન્ટ્રાક્ટ પ્રથા જે છે એમાં શોષણ કઈ રીતે કરવું એ અત્યારે મૂડીવાદી વ્યવસ્થા છે સારી રીતે શોધી શકે છે અને એનો અમલ પણ કરે છે. આખી આ બાબત જયારે સામે આવે છે ત્યારે કેટલોક અવાજ ઉભો થાય છે અને એમાં ફરીથી પ્રજા ભૂલી જાય છે. આંદોલન કરનારાઓ આંદોલનો કરે છે
પરંતુ સૌથી વધારે મજબૂત જો આંદોલન કરવું હોય અત્યાર સુધીમાં તો આ સફાઈ કર્મચારી અમિત કરીને છે ઉત્તર ગુજરાતમાં એ મોટા પ્રમાણમાં આંદોલન કર્યા છે. એમાં થોડી સફળતા પણ એને મળી છે. અમિત કવિ એ પણ આમાં ઘણી સારી સફળતા, ખાસ કરીને સફાઈ કામદારોમાં. એમના કહેવા પ્રમાણે ગુજરાતમાં અત્યારે 11 લાખ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ આધારિત છે અને બીજી જે પદ્ધતિઓ છે પદ્ધતિ આધારિત જે સરકારી કર્મચારીઓ ન કહી શકાય એવા 11 લાખ જેટલા કર્મચારીઓ છે એવો એમનો દાવો છે. અને એટલા હશે કારણ કે જ્યારે આ કોન્ટ્રાક્ટ પ્રથા શરૂ થઈ 1996માં ત્યારે 3,34,000 કર્મચારીઓ સરકારના હતા. આજે એ વધીને કેટલા છે? 4 લાખ. માત્ર ને માત્ર 4 લાખ સરકારી કર્મચારીઓ છે આજે. 96 થી લઈને આજ સુધીમાં કેટલા વધારો થયો છે? 50,000 થી વધારે, એનાથી પણ વધારે કર્મચારીઓ લેવામાં નથી આવ્યા. બાકીના જે કર્મચારીઓ લેવામાં આવ્યા છે માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટ આધારિત લેવામાં આવ્યા છે, આઉટસોર્સિંગ આધારિત લેવામાં આવ્યા છે અને ફિક્સ પે આધારિત લેવામાં આવ્યા છે. તો આ રહી આંકડાની વાત. પરંતુ આની પાછળ જે આખી ગણિત મૂકવામાં આવી રહ્યું છે એ ગણિત સૌથી મોટું ગણિત છે ભ્રષ્ટાચારનું. ભ્રષ્ટાચાર એટલા માટે, એક તો એની જે ભરતી કરવામાં આવે છે એની જે કંપનીઓ હોય છે, કંપનીઓ પાસેથી મોટી મલાઈ લેવામાં આવી રહી છે આ સત્તાધીશો દ્વારા. એમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ છે અને અધિકારીઓ પણ છે. તો એની પાસેથી ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં એવું માનવામાં આવે છે કે આની પાછળ 20,000 કરોડ રૂપિયાનો માત્ર ભ્રષ્ટાચાર થયો છે. 20,000 કરોડ રૂપિયાનો, જ્યાંથી આ શરૂ થયું છે 1996 થી લઈને આજ સુધીમાં. તો આ આખી એક ભ્રષ્ટ સિસ્ટમ ઊભી કરી દેવામાં આવી છે, સત્તાધીશોએ કરેલી. આમાં કોઈ એક મુખ્યપ્રધાનની, તમામ મુખ્યપ્રધાનો આના માટે જવાબદાર છે. અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સાથે વિચારધારા સાથે જોડાયેલા બે બીજા મુખ્યપ્રધાનો પણ આના માટે જવાબદાર છે. તો આ આખી સિસ્ટમ છે એ સિસ્ટમથી સૌથી મોટી ખામી થઈ રહી છે ભ્રષ્ટાચારની. ભ્રષ્ટાચાર બીજી એ રીતે થઈ રહ્યો છે. આપણે હમણાં સુરતમાં જોયું કે પાયલની જે પાર્ટી છે આમ આદમી પાર્ટી, તો ત્યાં આંદોલન કરવામાં આવ્યું કે જે ટ્રાફિક પોલીસ છે જે ચલન આપવા જોઈએ એના બદલે પોલીસે જે કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને લીધા છે એની પાસે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. તો આ રીતે કરાર આધારિત કર્મચારીઓ છે એની પાસે રીતસર પ્રકારનું નેટવર્ક ગોઠવીને અને જે લાંચ લેવામાં આવે છે કર્મચારીઓ દ્વારા એના દ્વારા લેવામાં આવે છે. વધુમાં વધુ એને સસ્પેન્ડ કરી શકે, બીજું કશું કરી શકે નહીં. આ સિસ્ટમમાં અને ફાયદો લે છે જે કાયમી કર્મચારીઓ છે, કાયમી અધિકારીઓ છે, એ ફાયદો લઈ રહ્યા છે. પરંતુ આની જે શરૂઆત છે નીચલા લેવલથી આપણે જોયું કે સફાઈ કામદારોથી શરૂઆત થયું છે. પરંતુ સૌથી વધારે જે કરાર આધારિત કોઈ એક અધિકારી કામ કરતા હોય તો મુખ્યમંત્રીની કચેરીમાં છે. મુખ્યમંત્રીની કચેરીમાં કરાર આધારિત એક અધિકારી કે કૈલાસનાથન કે જે અત્યાર સુધીમાં સૌથી વધારે એને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. તો જ્યાં સીએમની ઓફિસ છે, સીએમની ઓફિસથી આ બાબત શરૂ થાય છે, એક અધિકારીથી શરૂઆત થઈ છે, તો નીચલા લેવલ સુધી તો એ રહેવાનું જ છે. જ્યાં આજે 96માં 3,34,000 કર્મચારીઓ હતા, ઓલમોસ્ટ એટલા જ કર્મચારીઓ અત્યારે હોય એનો મતલબ શું? શા માટે સરકાર આવું કરી રહી છે? સરકાર પોતાનો બોજ ઘટાડવા માંગે છે. એને જે પીપીએફ અને પેન્શન જે આપવું પડે એ આમાં આપવું ન પડે એનો ઈરાદો છે, સરકારનો પોતાનો ઈરાદો. અને આ બધી જે વિચારસરણી જે ઊભી થઈ છે એની પાછળ નરેન્દ્ર મોદી સૌથી વધારે જવાબદાર છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને આજ સુધી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ એમણે શરૂઆત કરાવડાવી હતી. ત્યારથી લઈને આજ સુધી આના માટે કોઈ જો એક વ્યક્તિને જવાબદાર ઠેરવવા હોય તો એ નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલ, આ બેને જવાબદાર આપણે ઠેરવી શકીએ છીએ. કોઈ રાજકીય વ્યક્તિને જો જવાબદાર ઠેરવવા હોય તો આ બધી બાબતોમાં કોઈ એક રાજકીય પક્ષના નેતાઓ જો શુદ્ધ નીતિથી કામ કરે તો જ એક નવી સિસ્ટમ ઊભી કરી શકાય છે. આનાથી સૌથી વધારે ગંભીર અસર એ થાય છે, વહીવટમાં સૌથી વધારે અસર થાય છે. કારણ કે જે કરાર આધારિત કર્મચારીઓ છે એ પૂરતું ધ્યાન પોતાની નોકરીમાં આપવાના બદલે એની નોકરી કેમ ટકાવી રાખવી એની ચિંતા સૌથી વધારે હોય છે. હું મારું પોતાનું ઉદાહરણ આપું કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવી કંપની કે જે અખબારી આલમમાં સૌથી પ્રતિષ્ઠિત કંપની કહી શકાય, એમાં માને 3 વર્ષના કોન્ટ્રાક્ટ આધારિત લેવામાં આવ્યો હતો. એ 3 વર્ષ પૂરા થાય એટલે બીજા 3 વર્ષે આપવામાં આવે. તો આ કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે પત્રકારોનું પણ શોષણ અત્યારે થઈ રહ્યું છે. મોટા ભાગના સંસ્થાઓમાં પત્રકારોનું પણ શોષણ થાય છે. જિગ્નેશ કાલાવડિયા આ મુદ્દે લડી રહ્યા છે. તો આ બધી બાબતો છે માત્ર કોઈ એક સરકારી કર્મચારીઓ પૂરતી સીમિત નથી. જે સરકારે ભલે શરૂઆત કરી હોય પરંતુ એનો અમલ તો ખાનગી કંપનીઓએ પણ મોટા પ્રમાણમાં કર્યું છે અને ત્યાં પણ એટલા જ પ્રમાણમાં એનું શોષણ થાય છે. કારણ કે એને બીજા કોઈ કાયદા લાગુ પડતા નથી. જે કોન્ટ્રાક્ટ આધારિત જે કંપની એને ભરતી કરી છે એ કંપની એના માટે જવાબદારી છે અને કંપની
પોતે એક તમામ પ્રકારના કાયદા કાનૂનનો અમલ કરતી નથી. એને જે પૂરતું પીએફ મળવું જોઈએ, પૂરતા વેજીસ જે સરકારે નક્કી કરેલા છે વેજીસ નથી મળતા, તો આ બધી બાબતો આપની સમક્ષ આવે છે. હમણાં જ આપણે જોયું છે કે ખેડાના કેટલાક જે યુવાનો જે છે એ કંપનીઓમાં જઈને આંદોલન કરે છે કે જ્યાં એને મિનિમમ વેજીસ મળવું જોઈએ 350 રૂપિયાથી, જે સરકારે નક્કી કરેલું છે પ્રમાણે, એને બદલે આપવામાં આવે છે માત્ર 200 રૂપિયા રોજના. તો એની સામે ઘણા બધા યુવાનોએ ખેડાના, ખાસ કરીને ખેડાના આંદોલનો આગેવાનોએ, એનજીઓ ચલાવતા આગેવાનોએ આંદોલનો કરેલા છે અને એમાં એમને સફળતા પણ મળી છે. તો એનો મતલબ એ કે જ્યારે સરકાર સામે અવાજ ઉઠાવવામાં આવે છે ત્યારે એ અવાજ ઉઠે છે અને સરકારે એ બધી બાબતો માનવી પડે છે. આ આખી બાબતો સામે આવીને ઉભી રહી છે. અને બીજું જે વાત કરી તુષારે કે ભારતીય જનતા પાર્ટીના નેતાને કેટલાક સવાલો કરવાના છે, તો હવે નેતા તો અત્યારે ખુરશી ઉપર માત્ર કમળના નિશાન ઉપર બેઠા છે. ખરેખર જો સરકાર અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ સવાલોનો જવાબ આપવા માટે જો હાજર હોત નવજીવનમાં, તો એક સારી બાબત હોત. અને લોકશાહીમાં એ જરૂરી છે. જ્યારે પ્રજા એને પ્રશ્ન પૂછે છે ત્યારે એને જવાબ આપવો એ બંધાયેલા છે. સત્તાધારી પક્ષ હોય છે એ આજે નથી સ્ટુડિયોમાં, કારણ કે એને આમ આદમી પાર્ટી નડે છે, એને લોકો સીધા પ્રશ્નો પૂછે છે એ નડે છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અહીંયા હાજર રહેતા નથી. તો આ સૌથી મોટી બાબત તો એ છે જે તુષારે જે વાત કરી કે તુષારભાઈ, સૌથી મોટી ખામી એ છે કે તમે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું ચિહ્ન મૂકીને નેતા તરીકે, સમગ્ર નેતાઓ તરીકે ત્યાં મૂકી દીધા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની મીડિયા સેલમાં જે બેઠેલા એક ટોચના વ્યક્તિ કે જે પેલા મનીષભાઈ સાથે હતા, એની પોતાની કંપની ચલાવતા હતા. પોતાની કંપની એ તમારે ત્યાં શા માટે આવે? તમારા જવાબો શા માટે આપે? કે જે કરાર આધારિત કર્મચારીઓની સપ્લાય કરતા હતા સરકારને, એ શા માટે કરે? કે જે 20,000 કરોડ રૂપિયાનું જે કૌભાંડ થયું છે, એમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ જે સંડોવાયેલા છે, એમાંના આ બધા નેતાઓ છે. તો તમારા જવાબ તો ન જ આપે. એટલા માટે સૌથી પહેલો પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીના આજે કમળના નિશાન ઉપર મનીષભાઈ પાસે અને પાયલ પાસે જે બેઠા છે, એને સીધો પ્રશ્ન એ છે કે તમે શા માટે સુપ્રીમ કોર્ટમાંથી અરજી જે કરેલી છે પાછી નથી ખેંચતા? પહેલી વાત એ છે એ તુરંત પાછી ખેંચી લો, એવું ગુજરાતની 7 કરોડની જનતા અત્યારે પૂછી રહી છે, તમને પ્રશ્ન પૂછી રહી છે. એના વતી હું તમને પ્રશ્ન પૂછી રહ્યો છું, કારણ કે હું પણ એક પત્રકાર છું અને આ પ્રશ્ન પૂછવાનો મને અધિકાર છે. તમે શા માટે એ અરજી પાછી નથી કરતા? જો ગુજરાતની પ્રજાનું તમે કલ્યાણ કરવા માંગતા હો તો વહેલી તકે એને આવતીકાલે તમે એ અરજી પાછી ખેંચી લો અને લોકોનો જે અધિકાર છે અધિકાર આપો. કોઈ પણ કર્મચારીને સલામતી જરૂરી છે અને સલામતી વગર તમે કોઈ પણ, તમારું તો એ સૂત્ર હતું ભાઈ ભૂખ અને ભ્રષ્ટાચાર દૂર કરવાનું, તો આ જે કરાર આધારિત કર્મચારીઓની જે સિસ્ટમ ઊભી કરી છે તમે, એ સિસ્ટમના કારણે તો ભ્રષ્ટાચાર વધી રહ્યો છે, લોકોની ભૂખ વધી રહી છે અને ભય તો એના કરતા પણ વધારે વધી રહ્યો છે. તો વહેલી તકે એ અરજી સુપ્રીમ કોર્ટમાંથી પાછી ખેંચો, તો જ આ લોકોનું કલ્યાણ થવાનું છે. બીજું કે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ કંપનીઓ સાથે જોડાયેલા છે એના નામો જાહેર કરો. આજ સુધીમાં લગભગ 6 નેતાઓને એવા નામ આવી ચૂક્યા છે. એ નેતાઓ કેમ ભારતીય જનતા પાર્ટી એને સસ્પેન્ડ નથી કરતી? ભલે એને મંત્રી પદેથી તમે દૂર કરી દીધા બીજી સરકારમાં, ભૂપેન્દ્રની બીજી સરકારમાં, પરંતુ એની સામે પગલા કેમ નથી લેવામાં આવતા? બીજી વાત એ છે. અને ત્રીજી વાત સૌથી મહત્વની એ છે કે તમે શિક્ષણનું જે ધનોત પાનોત કાઢી નાખ્યું છે. અત્યારે ઓછામાં ઓછા 12,000 જેટલા ક્લાસ જે નથી, એની પાછળનું સૌથી મોટું જે જવાબદાર હોય તો આ કરાર આધારિત કર્મચારીઓને જે શિક્ષકોને લેવાની જે વાત હતી એ છે. તો શિક્ષકોની ભરતી ફૂલ ટાઈમ શિક્ષક તરીકે લેવામાં આવે અને સરકાર એને કાયમી શિક્ષક તરીકે લે અને એને તમામ પ્રકારના નિવૃત્તિથી લઈને તમામ પ્રકારના પેન્શનથી લઈને પીએફ થી લઈને બધું આપવામાં આવે. એ પ્રકારની ભરતી સાથેની એની ભરતી કરવામાં આવે. આ પહેલો પ્રશ્ન છે, એ તમે શા માટે નથી કરતા? એ વહેલી તકે કરવું જોઈએ એવી ગુજરાતની 7 કરોડની જનતા તમારી પાસે માગણી કરી રહી છે. ત્રીજો પ્રશ્ન સૌથી મોટો એ છે કે આ શિક્ષકોના કારણે ગુજરાતની જે યુવા પેઢી છે, અત્યારે જે સ્કૂલોમાં 1.25 કરોડ બાળકો ભણી રહ્યા છે, એનું જે શિક્ષણ બગાડી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ. તો વહેલી તકે ગુજરાતની જે હવે ભાવિ પેઢી છે એને તમારે શિક્ષિત કરવી હોય તો એ આ ભરતી પ્રથા જે તમે બાન મૂકેલો છે એ વહેલી તકે ચાલુ કરો, જેથી કરીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરી શકે. કારણ કે અત્યારનો જો યુવાન છે એ યુવાન થઈ ગયો છે. અત્યારે પહેલો મત જે આપેલો છે ગઈ ચૂંટણીમાં, એ આ સિસ્ટમનો ભોગ બનીને બહાર આવેલો છે.
એ વધારે લાંબુ વિચારી શકતા નથી. કેમ? કારણ કે એને પૂરતું શિક્ષણ નથી મળતું. શિક્ષણ મળે તો જ તમને પ્રશ્ન કરી શકશે. અને તમે એ ઈચ્છતા નથી કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની પ્રજા પ્રશ્ન કરે. અને એટલા માટે આ સૌથી મોટી એક બાબત આવીને ઊભી છે સરકાર માટે, પડકારરૂપ છે. અને આમાં સૌથી બીજી મારી દ્રષ્ટિએ એક ગંભીર બાબત તો એ છે કે જે દલિત સમુદાય જે છે એ દલિત સમુદાય સફાઈ સાથે જોડાયેલો વર્ગ છે. ગુજરાતમાં તમામ પ્રકારની જે સફાઈનું કામ કરે છે, તમામ ક્ષેત્રમાં, ખાનગી પણ આવી જાય, સરકારી આવી જાય, અર્ધ સરકારી આવી જાય, શૈક્ષણિક સંસ્થાઓ આવી જાય, ગ્રામ પંચાયત, નગરપાલિકા, એ તમામ સંસ્થાઓમાં જે સફાઈનું કામ કરે છે એવા ઓછામાં ઓછા 18 લાખ લોકો છે. એનું શોષણ જે થઈ રહ્યું છે એ એક આ માત્ર કારણસર શોષણ થઈ રહ્યું છે. એને જે પૂરતો પગાર ન મળવો જોઈએ, પગાર મળવો જોઈએ એ મળતો નથી. એને ખરેખર અત્યારે ઓછામાં ઓછો 25,000 રૂપિયા પગાર મળવો જોઈએ, એને બદલે મળે છે માત્ર 6,000 રૂપિયા. કોણ જવાબદાર છે આના માટે? અત્યારે જવાબદાર છે એનો કોણ જવાબદાર છે? એનો જવાબ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ, જે અત્યારે આ ખુરશી ઉપર બેઠેલા આપણે જોઈ શકીએ છીએ, આપણી ગુજરાતની જનતા જોઈ રહી છે, એને આપવો જોઈએ. નહીં આપી શકે, કારણ કે આ એક પૂતળું આવીને બેસી ગયું છે અહીંયા. એ બોલશે નહીં, અને બોલશે તો પણ એનો કોઈ જવાબ પણ આપી શકે એમ નથી. મારી દ્રષ્ટિએ આ મહત્વના પ્રશ્નો છે. અને આ આખી જે સિસ્ટમ ઊભી થઈ છે ખાનગી સરકાર ઉપરાંત જે ખાનગી કંપનીઓ છે એમાં જે શોષણ થઈ રહ્યું છે, એ શોષણ થવા માટે એકમાત્ર કોઈ જો જવાબદાર હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપરથી લઈને છેક નીચે સુધીના કાર્યકરો છે, એની એક માનસિકતા બેસી ગઈ છે કે પ્રજા જ્યારે પ્રશ્ન કરે ત્યારે એને કોઈ જવાબ આપવો નહીં. છતાં આપણી કમનસીબી છે કે એ દર વખતે સારા વધારે મતોથી ચૂંટાય છે અને લોકો એને ચૂંટીને મોકલે છે. તો આની પાછળ કંઈક લોકોએ ચિંતન કરવું જોઈએ એવું મને લાગી રહ્યું છે. જી તુષારભાઈ, બોલો હવે બીજું. હવે આપણે આપણી પાસે સમય મર્યાદા પણ છે. ખાસ કરીને આપણે મનની વાત આપણે 7 કરોડ લોકોની કરી રહ્યા છીએ ત્યારે, તો આપણે હવે વાત કરીશું આજ મુદ્દા પર. આપણા નવા મહેમાનો આવશે, એમને પણ આપણે હમણાં જોડીશું. બોગસ ઉમેદવારોની ભરતી મામલે હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને મારી એક દરેક મિત્રોને અપીલ છે કે તમે લોકો આ વિડીયો જોઈ રહ્યા છો, તમારા સવાલો છે તો કમેન્ટ કરશો, શેર પણ કરશો, જેથી કરી તમારા અવાજને તમે જ બુલંદ બનાવવાનું કામ કરો છો. અને તમે જો બુલંદ નથી બનાવવા માંગતા તો ત્યારે તમારે નિરાકરણની આશા પણ કેવી રીતે રાખવી એ તમારે વિચારવું પડશે. હવે આપણે વાત કરવી છે હેમંતકુમાર શાહ સાથે, કે જેઓ આ બાબતે ઘણું બધું ડેટા સાથે વાત કરશે. અને બાદમાં આપણે જે મહેમાનો જોડાવાના છે તેની સાથે જોડાશું. બોગસ ઉમેદવારોની ભરતી મામલે સવાલ છે, યુવરાજસિંહ નથી આવી શક્યા માટે એમને રાજન ઠક્કરને મોકલ્યા છે એમના વતી. એટલે જેમ કહીએ કે એક નેતા જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે બીજા નેતા મોરચો સંભાળે, એવી રીતે હવે રાજન ઠક્કર આપણી સાથે વાત કરી અને એમની રજૂઆત કરશે. આપણે હેમંતભાઈ પાસે વાત કરીએ. તો હેમંતભાઈ, આપણે આ મામલે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ બેઝ ભરતીના જ મુદ્દાને કન્ટિન્યુ કરીએ જ્યાં સુધી આપણી સાથે બીજા મહેમાનો જોડાય. આ મુદ્દો બહુ ગંભીર છે, એટલા માટે કે સરકારનું જ ખાનગીકરણ કરવાની શરૂઆત કરી છે. આ સરકારની અંદર કોઈ ખાનગી કંપનીના માણસ બેસે એની કચેરીમાં, અને એ સરકારના કર્મચારી હોય જ નહીં. આવા પ્રકારની જે વ્યવસ્થા ઊભી થઈ છે, મને લાગે છે કે એ બહુ ગંભીર બાબત છે. ભારતના બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લખવામાં આવ્યા છે. એમાં કલમ નંબર 39D લખવામાં આવ્યું છે કે સરખા કામ માટે સમાન વેતન પ્રાપ્ત થાય. એટલે ગુજરાત સરકાર એ મૂળભૂત રીતે ભારતના બંધારણમાં એને જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે એનો જ ભંગ કરી રહી છે. આ બહુ સ્પષ્ટ બાબત છે. બીજો એક મુદ્દો મારે કહેવો જોઈએ, અને તે એ છે કે એમ સામાન્ય રીતે કહેવામાં આવે છે કે સરકાર ઉપર સરકારી કર્મચારીઓના પગારનો અને પેન્શનનો બહુ મોટો બોજો પડે છે, અને એટલા માટે સરકાર કોન્ટ્રાક્ટ પ્રથા લાવી રહી છે અને એનો અમલ કરી રહી છે. આ આંકડાઓ જો આપણે જોઈએ તો મને લાગે છે કે એનાથી આપણને સાચો ઉત્તર પ્રાપ્ત થશે. સરકારનું જે 2023-24નું બજેટ છે એમાં જે આંકડો આપવામાં આવ્યો છે તે એવું છે કે સરકાર એમ કહે છે કે બિન વિકાસલક્ષી ખર્ચ, એટલે કે જેનાથી વિકાસ થતો નથી એવું જે ખર્ચ છે કુલ બજેટમાં, એ 25.93% જેટલું, એટલે કે લગભગ 26% જેટલું છે.
અને જે વિકાસલક્ષી ખર્ચ છે તે લગભગ 64% જેટલું છે. હવે જો જે 26% જેટલું ખર્ચ એ વિકાસલક્ષી ખર્ચ નથી એમ જો કહેવામાં આવતું હોય તો એનો અર્થ એવો થાય છે કે એમાં પગાર પેન્શન વગેરેના ખર્ચનો સમાવેશ થઈ જાય છે. તો આ પગાર પેન્શનનું ખર્ચ ખરેખર છે કેટલું? જુઓ તમે કે ગુજરાત ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એક્ટ 2005 હેઠળ જ્યારે બજેટ રજૂ થાય છે વિધાનસભામાં ત્યારે એની સાથે એક દસ્તાવેજ રજૂ થાય છે અને એ જે દસ્તાવેજ રજૂ થાય છે એમાં જે આંકડો આપેલો છે તે આવો છે કે ગુજરાત સરકાર અત્યારે પગાર અને પેન્શન પાછળ જે ખર્ચ કરી રહી છે એ 63,000 કરોડ રૂપિયાનું ખર્ચ કરી રહી છે. આ જે 63,000 કરોડ રૂપિયા છે એ તો સરકારના કુલ બજેટના માત્ર 25% જેટલું ખર્ચ થાય છે. એટલે 25% જેટલું ખર્ચ થાય છે. હવે એક તરફ તમે એમ કહો છો કે બિન વિકાસલક્ષી ખર્ચ 26% છે અને કર્મચારીઓના પગાર પેન્શનનું જે બિન વિકાસલક્ષી ખર્ચ કહેવાય તે 25% છે. તો વહીવટી ખર્ચ ક્યાં ગયું? જેને બિન વિકાસલક્ષી ખર્ચ કહેવામાં આવે છે એવું બિન વિકાસલક્ષી ખર્ચ એમાં તો વ્યાજની ચૂકવણીની પણ વાત આવે તો એ ખર્ચ ક્યાં ગયું? એટલે એનો અર્થ એ થયો કે જે વિકાસલક્ષી ખર્ચનો આંકડો આપવામાં આવે છે બજેટમાં એ મૂળભૂત રીતે ખોટો છે. આ એક વાત મહત્વની છે. મારે એક વાત કહેવી છે અને તે એ છે કે જો સરકારે કર્મચારીઓને કોન્ટ્રાક્ટ ઉપર રાખવાના હોય તો શા માટે સરકાર છે, શા માટે સરકાર વિભાગો છે? આ વિભાગોની એ જરૂર નથી ને સરકારની એ જરૂર નથી. આપણે કોઈ ખાનગી કંપનીના માણસને જ બેસાડી દો ને, મુકેશ અંબાણીને બેસાડો, ગૌતમ અદાણીને બેસાડો, રતન તાતાને બેસાડો, એ સરકાર ચલાવશે. સરકારે સરકાર ચલાવવાની શું જરૂર છે? જો સરકારે કંપનીઓના જ માણસોને સરકારી કચેરીઓમાં બેસાડવાના હોય તો આ બહુ જ ગંભીર બાબત છે. હું ગઈકાલે સાંજે અમદાવાદમાં લો ગાર્ડનમાં ગયો હતો અને ત્યાં મેં મારું વાહન પાર્ક કર્યું અને એક 18-20 વર્ષનો છોકરો મારી પાસે આવ્યો અને એણે એવું કીધું કે સાહેબ પાર્કિંગની ફી આપવાની છે. એટલે એણે મને સ્લીપ આપી, મેં એને પૈસા આપ્યા. પછી અચાનક જ મેં એને પૂછ્યું કે દોસ્ત તને કેટલો પગાર આપે છે? એટલે એણે મને કીધું કે સાહેબ રોજના 400 રૂપિયા આપે છે. આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કર્મચારી છે પણ એને ફિક્સ પગાર ઉપર રાખવામાં આવ્યો છે. એટલે આ વાત માત્ર સરકાર સુધી અટકે છે એવું નથી. એ નગરપાલિકાઓ, એ મહાનગરપાલિકાઓ અને એ પંચાયતો સુધી વિસ્તરે છે. એટલે આ બધાના જે કર્મચારીઓ તમે ગણો તો એ 10 થી 11 લાખ જેટલા કર્મચારીઓ થઈ જાય. સરકાર જો એમ સમજતી હોય કે એમને પગાર આપવો એ ખર્ચ છે, એમને પેન્શન આપવું એ ખર્ચ છે અને એ નકામું ખર્ચ છે, એમ જો સરકાર સમજતી હોય તો મને લાગે છે કે આપણે સરકારની જરૂર જ નથી ને. સરકારી કર્મચારીઓ જો સરકારનું કામ ના કરવાના હોય તો મૂળભૂત રીતે એ ખાનગી કંપનીઓ સરકારનું કામ કરે છે એમ કહી શકાય. મારો એક બીજો અગત્યનો મુદ્દો એ છે કે આ જે ભરતી એજન્સીઓ છે એ ભરતી એજન્સીઓ કોની છે એની આપણને ખબર નથી. હમણાં દિલીપ પટેલે એવું કીધું કે એમાં ઘણી બધી એજન્સીઓ એવી છે કે જે ભાજપના નેતાઓની છે. હોઈ શકે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સવાલ એ છે કે જો સરકાર નો જે આંકડો છે કે અમે તો આટલા જ કરોડ રૂપિયા આઉટસોર્સિંગમાં આપીએ છીએ અને ખર્ચીએ છીએ, તો તમે સરકારના એકે એક વિભાગનું બજેટ જોઈ લો. 25 વિભાગના બજેટ મેં જોયા છે અને મને ખબર છે કે એકે એક વિભાગમાં લગભગ એકે એક બાબતમાં આઉટસોર્સિંગના પૈસા લખેલા છે. એનો અર્થ એવો થાય છે કે એક પણ વિભાગ બાકી નથી અને એક પણ વિભાગની એક પણ પ્રવૃત્તિ બાકી નથી કે જેમાં ખાનગી કંપનીઓને પૈસા ના આપવામાં આવતા હોય આઉટસોર્સિંગ તરીકે. એટલે હું ફરી એકવાર કહું છું કે સરકારની જરૂર જ નથી. આપણે ખાનગી કંપનીઓ જ સરકાર ચલાવે તો ચાલશે અથવા ખાનગી કંપનીઓ જ સરકાર બની જાય તોય ચાલશે. એમ કહેવામાં આવે કે જો લગભગ 40,000 કરોડ રૂપિયાનું સરકારનું
પગારનું ખર્ચ છે. જો કોઈ સરકારી કર્મચારીઓ અત્યારે આ કાર્યક્રમ જોતા હશે તો એમને ખબર હશે કે ગયા જુલાઈ મહિનામાંથી જે મોંઘવારી ભથ્થું આપવાનું છે ને એ હજુ સુધી આપ્યું નથી. એટલે કેટલા 10 મહિના થવા આવ્યા. અને કેન્દ્ર સરકારે તો વળી પાછું જાન્યુઆરીથી જે મોંઘવારી ભથ્થું આપવાનું હોય એ તો જાહેર પણ કરી દીધું છે. એટલે સરકાર કર્મચારીઓના પૈસા વાપરે છે, એનું વ્યાજનું નુકસાન પણ કર્મચારીઓને થાય છે. અને જો તમે આંકડો જુઓ તો એમ બતાવે છે કે જે સરકારનું પગાર ખર્ચ છે એનો જે દર વર્ષે વધારો થાય છે 2011 થી 2023 ગાળા દરમિયાન આ વધારો એ માત્ર 8% આસપાસ છે. હવે જો તમે આંકડો જુઓ ફુગાવાનો તો તમને ખબર પડે છે કે ફુગાવો તો લગભગ 6% જેટલો થયો છે. તો કર્મચારીઓના પગારનો વાસ્તવિક વધારો કેટલો થયો? માત્ર 2% જેટલો થયો. એટલે કર્મચારીઓની આર્થિક પરિસ્થિતિ અત્યંત ખરાબ બને છે કે જ્યારે તમે એમને કોન્ટ્રાક્ટ ઉપર રાખો છો અને જ્યારે ફિક્સ પગાર ઉપર રાખો છો. આ જે પરિસ્થિતિ માત્ર સીધા સરકારી કર્મચારીઓની જે એવું નથી, પણ સાથે સાથે જે ગ્રાન્ટીનેડ સંસ્થાઓ છે અથવા સરકારની જે કંપનીઓ છે 100 જેટલી કંપનીઓ અથવા બોર્ડ્સ નિગમો છે, આ બધામાં આ પ્રકારની પરિસ્થિતિ થાય છે. એટલે શિક્ષકને તમે એમ કહો કે તને ફિક્સ પગાર આપવામાં આવશે, 5 વર્ષ સુધી તમારી પર આ લટકતી તલવાર લે છે. હવે એ શિક્ષકને તમે એમ કહો કે બહુ પ્રેમથી તમે તમારા બાળકોને ભણાવો, આ શક્ય છે ખરું? આ શક્ય જ નથી, કોઈ પણ હિસાબે શક્ય નથી. એક અધ્યાપક કે જે પહેલું જુઓ તમે કેવી પ્રકારની પરિસ્થિતિ થાય છે. એક અધ્યાપકને તમે કોન્ટ્રાક્ટ ઉપર રાખો છો, એ જે તારીખે હાજર થાય છે કોલેજમાં એ જ તારીખે જીપીએસસીમાં પાસ થયેલ કર્મચારી પણ હાજર થાય છે, પ્રોફેસર. અને પેલો જે હાજર થાય છે 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર, એનો જે પગાર છે એ પેલા જીપીએસસી પાસ થઈને જે કર્મચારી હાજર થાય છે અધ્યાપક તરીકે એના પગાર કરતા લગભગ અડધો છે. બંનેનું કામ સરખું છે, બંનેનો વર્કલોડ સરખો છે, બંને એક જ કોલેજમાં કામ કરે છે, બંને એક જ વિષય શીખવે છે, એક જ વિદ્યાર્થીઓને શીખવે છે, અને છતાં બંનેના પગારમાં ફેર છે. આ મૂળભૂત રીતે શોષણ છે. શ્રમ અને રોજગાર વિભાગમાં તમે એમ કહેતા હો કે ભાઈ તમે જે કોન્ટ્રાક્ટ એક્ટ હેઠળ જે કર્મચારીઓને રાખતા હો ખાનગી કંપનીઓમાં, એમનું શોષણ ના થાય એની તમારે કાળજી રાખવાની. હવે જે અધિકારી આ કાળજી રાખવાની ને એ પોતે જ કોન્ટ્રાક્ટ ઉપર હોય, તો કેવી રીતે ક્લાસ 1, 2 ઓફિસર કે જે કોન્ટ્રાક્ટ ઉપર હોય એને તમે એમ કહી શકો કે તું કોન્ટ્રાક્ટ ઉપર રાખવામાં આવેલા કામદારોનું શોષણ ના થાય એનું તું ધ્યાન રાખ, જેનું પોતાનું શોષણ થાય છે. એટલે સરકારનું મૂળભૂત કામ એ ખાનગી કંપનીઓ, ખાનગી દુકાનદારો, ખાનગી ડીલરો, વિક્રેતાઓ એ કર્મચારીઓનું, કામદારોનું, ગુમાસ્તાઓનું શોષણ ના કરે એ જોવાની જવાબદારી સરકારની છે. એ ભારતના બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં લખવામાં આવ્યું છે, પણ પરિણામ એ આવે છે કે સરકાર પોતે જ શોષણ કરે. આ પરિસ્થિતિ મને લાગે છે કે ગંભીર છે. આ બધું અત્યારે મને એવું લાગે છે કે નફાના નામે થઈ રહ્યું છે અથવા ખર્ચમાં બચત કરવી એના નામે થઈ રહ્યું છે. નફા કરવાનો સિદ્ધાંત એ ખાનગી કંપનીઓનો હોય, સરકારનો નહીં. સરકારનું કામ કલ્યાણ કરવાનું છે. હા, એ વાત સાચી કે ગુજરાતીમાં એક જરા જુદો શબ્દ પ્રયોગ છે, કલ્યાણ કરી નાખવું. એટલે મને એવું લાગે છે કે આ ગુજરાત સરકાર કલ્યાણ કરી નાખવા ઉપર કામ કરી રહી છે કે ગુજરાતના કર્મચારીઓનું, ગુજરાતના કામદારોનું કલ્યાણ કરી નાખવું. હું એવું સમજુ છું, બહુ સ્પષ્ટ રીતે સમજુ છું કે ગુજરાત સરકારે બનતી ત્વરાએ આ કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટસોર્સિંગની પ્રથા બિલકુલ રદ કરવી જોઈએ, કાઢી નાખવી જોઈએ, અને ગ્રેજ્યુઇટી અને પીએફ અને જૂની પેન્શન યોજના આ ત્રણેયની સાથે કર્મચારીઓને કાયમી કરવા જોઈએ. હા, એ વાત તો તદ્દન જુદી જ છે કે જેટલા કર્મચારીઓ જોઈએ છે એટલા છે જ નહીં. તમે નવી શિક્ષણ નીતિને જો ધ્યાનમાં લો, જેનું આજકાલ બહુ ઢોલ પીટવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે કે ગુજરાત સરકાર પહેલી હશે આવતા જૂન મહિનાથી કે જેમાં નવી શિક્ષણ નીતિનો અમલ કરવામાં આવશે. જો નવી શિક્ષણ નીતિને તમે ધ્યાનમાં લો
તો ગુજરાત સરકારની પોતાની શાળાઓમાં, માત્ર પોતાની શાળાની વાત કરું છું, હું ગ્રાન્ટીન એડ શાળાઓની વાત નથી કરતો, હું ખાનગી શાળાઓની વાત નથી કરતો. ગુજરાત સરકારની પોતાની શાળાઓમાં ઓછામાં ઓછા 1 લાખ શિક્ષકોની જરૂર છે. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે નવી શિક્ષણ નીતિ એમ કહે છે કે તમારે રમત ગમત એટલે કે વ્યાયામ, તમારે ચિત્રકામ અને તમારે સંગીત, આ ત્રણેયના માટે શિક્ષકો જોઈએ. આવું લખેલું છે. માત્ર શાળાઓ માટે નહીં, કોલેજો માટે પણ જોઈએ, યુનિવર્સિટીઓ માટે જોઈએ. આ નવી શિક્ષણ નીતિના દસ્તાવેજમાં લખેલું છે. મને ખબર છે, હું ભણતો હતો ત્યારે મારી શાળામાં વ્યાયામ શિક્ષક હતા, ચિત્રકામ શિક્ષક હતા અને સંગીત શિક્ષક હતા. અત્યારે તમે મને બતાવો કે ગુજરાત સરકારની કઈ શાળામાં આ 3 શિક્ષકો છે? એ કઈ નથી. એટલે એ બધું ઘટતું ગયું. શિક્ષકોની ભરતી કરી નહીં. હવે નવી શિક્ષણ નીતિ આવે છે ત્યારે તમે એમ કહો છો કે આ 3 જોઈએ, તો એનો અર્થ એવો થયો કે માત્ર 12,000 કે 26,000 શિક્ષકો નહીં, પણ લગભગ 1.25 લાખ શિક્ષકોની જરૂર છે. અને તમે પછી એમ કહો છો કે આપણે તો સ્કિલ ડેવલપમેન્ટ કરવું છે. સરકાર એમ કહે છે કે અમને લાયકાતવાળા ઉમેદવારો મળતા નથી. એનો અર્થ તો એવો થાય કે ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ છે છેલ્લા 25 વર્ષમાં. એ પહેલા મળતા હતા અને હવે નથી મળતા, તો એનો અર્થ એ થયો કે તમે સ્કિલ ડેવલપમેન્ટ કર્યું જ નથી. આ બધા મને લાગે છે કે શાસન વ્યવસ્થાના બહુ પાયાના મુદ્દાઓ છે, જેને આપણે સુશાસન કહીએ, ગુડ ગવર્નન્સ કહીએ. એનો એક અગત્યનો મુદ્દો છે તે ઉત્તરદાયિત્વ છે, એકાઉન્ટેબિલિટી છે. અને સરકાર આ એકાઉન્ટેબિલિટીમાંથી છટકી જવા માટે આપણે રાખ્યા છે એટલા માટે ભારતીય થેન્ક જનતા યુ વેરી પાર્ટીના મચ. નેતા